હા, બરાબર છે. બરાબર છે. આ તો શું જાણવું છે એમાં? એટલે ઘરમાં એમ કો ટકરાશ થાય છે, કલેશ. કલેશ થાય છે. હા, એનું શું કરવું? બરાબર છે. તમે કલેશ થાય છે તો પરણેલા છો તો તમારે માણસને પૂછીને આવવું પડે, એમને ના. તો મને તો કહી દઈશ, ના નહીં કહેતા. ભક્તિ માટે તો તૈયાર છું, પણ એમ કે ઘરમાં કામ માટે કોમ નાખ્યું હોય છોકરામાં, મારામાં નહીં. છોકરા સંગાત. આ તેમ છતાંય તમારે જો લગ્ન કરેલા છે તો એક વ્યવસ્થા છે તો કે આપણા માણસને પૂછીને આવવું જોઈએ. માણસ તો મારો ભક્તિ માટે બહુ તૈયાર છું. શું બોલે છે? કોઈ ના નથી, ના ના કોઈ. બરાબર છે. તો પછી તો કોઈ વાંધો નથી. તો એટલે ઘરમાં કોમ ના થયું એના સંગાત, મારા સંગાત નહીં, પપ્પાના છોકરા સંગાત. કેવું છે કે ઘર લઈને બેઠા છે, ઘર લઈને બેઠા છે તો ઘરનું કામ પહેલું હોય છે. ઘરનું કામ પહેલું હોય છે અને પછી સત્સંગનું હોય. સત્સંગ મુખ્ય ના હોવો જોઈએ. હવે ઘરનું કામ કરીને પછી તમે સત્સંગ કરો તો તમારો વાંધો નથી, પણ જો ઘરનું કામ બધું અધૂરું રાખો અને સત્સંગ કરો તો ત્યાં પછી ક્લેશ થશે, અને ક્લેશ થશે તો એને ધર્મ નથી કહેવાતો, અધર્મ કહેવાય છે. આ તમને કે ના સમજાય? એટલે ઘરનું કામ પતાવીને પોતાના માણસને રાજી કરીને પછી આવો તમારે, અને એને પૂછી લેવાનું કે મારી પાસે આટલો સમય છે, હું આટલો સમય પછી આવું તો વાંધો નથી? તો કે વાંધો નથી. તો પછી તમને સત્સંગ ફળશે અને ધર્મ યથાર્થ થશે તમારું. શું નામ બેન તમારું? જસીબેન. જર્સીબેન. ક્યાંથી આવ્યા છો? ગોધીનગર રૂપાલ. રૂપાલથી આવ્યા છો? પેલા રૂપાલ વાળા બેન છે તમારે, પેલા પારુલ પલ્લી વાળું રૂપાલ. પલ્લી વાળા, હા બરાબર છે. રૂપાલના ઘણા બધા મહાત્માઓ છે. 15 જણ છે. હા, બરાબર છે. એટલે ઘરનું બધું કામ પતાવીને સત્સંગમાં જાઓ તો એ સત્સંગ તમને ફળ આપશે અને એ ધર્મ કર્યો એવું કહેવાય. બધી વસ્તુ દાદા મને નહીં કહેતા એવું, પણ છોકરો સંગાથી ન થાય છે એટલે મને એમ કે મગજ ઉપર આવે. હસબન્ડ ને છોકરા જોડે થાય છે વાત, એ ના થવું જોઈએ બધી વસ્તુ. તો હવે એના માટે તમારે તમને એક વિધિ આપું છું, હું તમને બોલાવું એ બોલજો. પ્રાપ્ત મન વચન કાયાથી. પાપ મન વચન. ખાલી એટલા બેન જ બોલે, એટલા. પ્રાપ્ત મન વચન કાયાથી. પાપ પ્રાપ્ત પ્રાપ્ત મન વચન કાયાથી. મન વચન કાયાથી. આ જગતના. આ જલમના. આ જગતના. આ જગતના. કોઈ પણ જીવને. કોઈ પણ જીવને. કિંચિત માત્ર પણ. ઈચ્છિત ના થાય. કિંચિત માત્ર પણ. કિંચિત માત્ર કન. દુઃખ ન હો. દુઃખ ના હો. ન હો. ના હો. ન હો. ના હો. પ્રાપ્ત. પ્રાપ્ત મન વચન કાયાથી. મન વચન કાયાથી. આ જગતના. આ જગતના. કોઈ પણ જીવને. કોઈ પણ જીવને. કિંચિત માત્ર પણ. કિંચિત માત્ર કન. દુઃખ ન હો. દુઃખ ના હોય. ન હો. ના હો. ન હો. ના હો. પ્રાપ્ત. પ્રાપ્ત મન વચન કાયાથી. મન વચન કાયાથી. આ જગતના. આ જગતના. કોઈ પણ જીવને. કોઈ પણ જીવને. કિંચિત માત્ર પણ. કિંચિત માત્ર કન. દુઃખ ન હો. દુઃખ ના હોય. ન હો. ના હો. ન હો. ના હો. પ્રાપ્ત. પ્રાપ્ત મન વચન કાયાથી. મન વચન કાયાથી. આ જગતના. આ જગતના. કોઈ પણ જીવને. કોઈ પણ જીવને. કિંચિત માત્ર પણ. કિંચિત માત્ર કન. દુઃખ ન હો. દુઃખ ના હો. ન હો. ના હો. ન હો. ના હો. પ્રાપ્ત. પ્રાપ્ત મન વચન કાયાથી. મન વચન કાયાથી. આ જગતના. આ જગતને. કોઈ પણ જીવને. કોઈ પણ જીવને. કિંચિત માત્ર પણ. કિંચિત ના થાય. દુઃખ ન હો. દુઃખ ના હોય. ન હો. ના હો. ન હો. ના હો. આ સવારે તમે ઉઠો ને તો પથારીમાં આ 5 વાર બોલી જવાનું. વાંચો ને એને, આ 5 વાર બોલશો ને તો એ કુદરતી નિયમ છે. વાંચો ને એને, એ કુદરતી નિયમ પ્રમાણે ધીમે ધીમે તમારા મન વચન કાયાથી કોઈને દુઃખ નહીં થાય. એની અંદર અહિંસા ધર્મ આવી જાય છે.
એટલે તમારે ને તમારા છોકરાને જે પ્રોબ્લેમ્સ થાય છે ને એનું સોલ્યુશન આવી જશે. હવે તેમ છતાં તમારા મન વચન કાયથી દુઃખ કોઈને થઈ જાય તો જે તે ભગવાનને માનો છો એની સાક્ષીએ માફી માગી લેવાની, રાત્રે સૂતી ફેરી વાંચવાને, અને પાછું નક્કી કરવાનું કે પ્રાપ્ત મન વચન કાયથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત માત્ર પણ દુઃખ ન હો. આટલું કરશો ને થોડા સમયમાં તમારાના છોકરાનો વ્યવહાર સરસ થઈ જશે. મારા ખૂબ ખૂબ આશીર્વાદ છે. પૂછો. આ બાજુનું માઇક છે, જવા દો પાછળ. સ્વિચ પાડજો. હેલો, હાલો, હું દીપક ભટ્ટ અમદાવાદથી આવું છું. બસ સરસ. આપણા સ્વજનો જે સ્વર્ગે જતા રહ્યા હોય એનું દુઃખ આપણાને ઓછું થાય હા, એ માટેનો અમને ઉપાય બતાવશો. બરાબર છે. તો કે સ્વજનો જે આપણા જતા રહ્યા છે એનું આપણે દુઃખ થાય એના માટેનું માર્ગદર્શનનો ઉપાય જોઈએ છે. હા, સમજે કે ના? શું નામ? દીપકભાઈ ને? હા, દીપકભાઈ. તો કે સામાન્ય રીતે દુઃખ શેના આધારે છે સમજવું પડશે. વાત સમજે કે ના સમજાય? શેના આધારે દુઃખ છે દીપકભાઈ? આપણા સ્વજન સ્વર્ગે હા, એ તો જતા, ખરું છે, પણ હવે હું તમને પ્રશ્ન કરું છું કે દુઃખ શેના આધારે છે? ખરેખર દુઃખ શેના આધારે છે? એમની યાદોના અભાવના આધારે. તો કે ના, વાત સમજે કે ના સમજાય? એનો એક દાખલો આપું તમારે, એનો એક દાખલો આપું તમારે કે ધારો કે કોઈ બેન છે તમારા રિઝર્વેશન કમ્પાર્ટમેન્ટમાં આવી જાય અને તમારી જગ્યા પર બેસી જાય. હવે જગ્યા તમારી છે દીપકભાઈ, વાત સમજાય કે ના સમજાય? જગ્યા તમારી છે, હવે બેસી જાય તો તમે શું કરો દીપકભાઈ? માઇકમાં બોલો. તમે શું કરો? એ બેન તમારી જગ્યા ઉપર આવી જાય, રિઝર્વેશન સીટ ઉપર આવી જાય તો તમે શું કરો? આ જગ્યા મારી છે એમ કહું. આ મારી છે તેમ છતાં ઊભા ના થાય તો? માઇકમાં બોલો. હું ખુલાસો આપીશ, રડવાની જરૂર નથી, બધું સરસ ખુલાસો આપીશ. મારી શૈલી પ્રશ્નોત્તરીની છે, કથા પ્રવચનની નથી. તમારે હાસો ને શું કરો તમે? એક બે વાર એને સમજાવો, અને ના સમજો તો પછી હાથ પકડીને ઊભા કરીને ઉતાર દો કે ના ઉતાર દો? હા, પ્રયત્ન કરીએ. હા, સમજાય ને? કેમ કે એ બેન કોઈ રિલેટિવ નથી, તમારા કોઈ સંબંધી નથી. વાત સમજાય કે ના સમજાય? બીજો દાખલો છે કે ધારો કે તમે કોઈ બેન જોડે લગ્ન કર્યા છે અથવા તો લગ્ન નથી કર્યા, અથવા તો લગ્ન કર્યા છે તો ડિવોર્સ થઈ ગયા, છૂટાછેડા થઈ ગયા. હવે એ મરી જાય તો તમને કેટલું દુઃખ લાગે દીપકભાઈ? તમે લગ્ન કર્યા છે અથવા તો નથી કર્યા છે પણ છૂટાછેડા લીધા, અથવા તો લગ્ન કર્યા નથી એ બેન જોડે, તો એ બેન મરી જાય તો તમને કેટલું દુઃખ લાગે? તો શું લાગે? બિલકુલ લાગે નહીં. બીગું લાગે. દીપકભાઈ, વાત સમજાય કે ના સમજાય? એટલે આ મેં બે પ્રશ્નો પૂછ્યા, એમાં આ તમારું છે અને તમારી જગ્યા ઉપર બેસી ગયા છે, એટલે એ રીતે તમે તરત જ એને બે ત્રણ વાર સમજાવશો, કારણ કે આપણે સંસ્કારી છીએ. પણ ના સમજે તો પછી હાથ પકડી નીચે ઉતારી દેશે. વાત સમજાય ને? હવે એમની જોડે લગ્ન નથી થયા અથવા તો લગ્ન થયા છે પણ કોઈ કારણવશ આપણે એને છૂટાછેડા લીધા, હવે મરી જાય તો દુઃખ નહીં લાગે. વાત સમજાય ને? હવે આની ત્રિરાશિ મુકાઈ તો કે જ્યારે તમે એકબીજાને જુઓ છો, મળો છો, વાત સમજાય કે ના સમજાય? અને પછી નક્કી થાય છે કે અમને મળો મારા વાઈફ છે, અમને મળો મારા હસબન્ડ છે, એટલે બધાને ઓળખાણ કરાવો છે. એટલે માળા ચાલુ થઈ જાય છે, માય વાઈફ માય હસબન્ડ, મારા વાઈફ મારા હસબન્ડ, મારા વાઈફ મારા હસબન્ડ, એવું માળા ચાલુ થઈ જાય. ફોટા પડાવો છો, વિડીયો ઉતારો છો. વાત સમજાય કે ના સમજાય? એટલે આ સાયકલ ચાલુ થઈ ગઈ. જેવું મારા વાઈફ છે, મારા હસબન્ડ છે, તો હવે એમાં કંઈ બી થાય તો તમને સુખ દુઃખ લાગશે. શરૂઆતમાં સુખ લાગશે અને અમુક સમય પછી દુઃખ લાગશે. આ સમય ને? તો હવે શું કરવું? તો કે મારી વાઈફ છે, મારા હસબન્ડ છે, એવી માળા જપી હતી, હવે એવી જપો. નો હે મારી વાઈફ, નો હે મારી વાઈફ, નો હે મારી વાઈફ. વાત સમજાય કે ના સમજાય? તો એકાદ બે દિવસમાં તમારે દુઃખ ને બધું ડિપ્રેશન જતું રહેશે. વાત સમજાય કે ના સમજાય? ધારો કે જે જાય છે એ તમારા ના હોય અને જે જાય નહીં એ તમારા છે, એટલે ગયા છે તમારા છે જ નહીં. ધારો કે તમારા સગા સંબંધી કે મા બાપ છે, એ અમરલોકી જીવ છે કે મૃત્યુલોકી જીવ છે? મૃત્યુલોકી. મૃત્યુલોકી. એટલે ગમે ત્યારે મૃત્યુ થવાનું કે નહીં થવાનું? ખરાબ રીતે થાય અને સારી રીતે પણ થાય બધી વસ્તુ.
હવે મૃત્યુલોકી જીવ હોય તો નેચરલી તમે મમતા કરશો તો દુઃખ લાગશે. હાથમાં કે ના સમજાય? અને મમતા તમે કરશો પણ કેવી હોય, મમતા વિનાની મમતા કરો તો દુઃખ નહીં લાગે. એટલે ડ્રામેટિકલી કરશો કે આ મા બાપ છે કે સગા સંબંધી 5, 50, 100 વર્ષ સુધી છે, એટલે જ્યારે જશે તો મને દુઃખ ના થવું જોઈએ. એટલે એવી રીતે ડ્રામેટિકલી તમે એની જોડે મમતા રાખશો તો દુઃખ નહીં લાગે. વાત સમજાય કે ના સમજાય? તો પછી ડિપ્રેશન, એલિવેશન નહીં આવે. દીપકભાઈ વાત સમજાય કે ના સમજાય? આ સાયન્ટિફિકલી છે. બાકી કોઈ બીજી રીતે તમે કરવા જશો તો ઉલમાંથી ચૂલમાં પડશો. એટલે આ મારા મા બાપ છે, મારી વાઈફ છે, મારા છોકરા છે, વાત સમજાય કે ના સમજાય? પણ એ માય લાગી ગયું છે. વાત સમજે ને? એ માય કરવાનો છે પણ નાટકીય રીતે કરવાનો છે, કારણ કે કાયમના નથી. વાત સમજે ને? આ દીપકભાઈ છે તો ખરેખર તમે દીપકભાઈ છો કે તમારું નામ છે? નામ છે, પણ ત્યાં આગળ શું બોલો છો? મારું નામ દીપકભાઈ ને હું જ દીપકભાઈ છું, તો પછી સુખ દુઃખ થશે. પણ દીપકભાઈ જુદા છે અને હું જુદો છું. ચલો તમે દીપકભાઈ છો તો આ અવતારે તમે દીપકભાઈ છો. ગયા અવતારે આ જ નામ હતું કે ખબર નથી? ખબર નહીં. આવતા અવતારે આ જ રહેશે કે ખબર નથી? ખબર નહીં. એટલે આ અવતાર પૂરતા જ છે. તો દીપકભાઈ જોડે પણ કેટલો લગાવ રાખવાનો છે? કાયમ ના હોય તો લગાવ રખાય. હાથમાં ને? હવે દીપકભાઈ જોડે જ લગાવ નથી રાખવાનો તો સગા સંબંધી જોડે લગાવ રાખવાનો ભાગ ક્યાં રહ્યો? હવે તેમ છતાં જીવતા છે તો નાટકીય રીતે કરવાનું રહે. મમતા વિનાની મમતા કરવાની છે. વાંચો ને? જ્યાં સુધી છે ત્યાં સુધી આપણે એનો વ્યવહાર કરવાનો. પછી જે આપણા સમાજમાં જે રીતની ગોઠવણી છે એ ગોઠવણી કરીને પછી આપણે એ કરવાનું હોય બધું શું. અને 12 મહિને આપણે કંઈક એના નામે કંઈક ખર્ચવું હોય, ધર્મ કરવો હોય તો એ ધર્મ દાન પુણ્ય કરવાનું રહે. વાસ્તવ કે ના સમજ? પણ તમે ગયા પછી તમે ડિપ્રેશન આવશે કે રડવું આવશે તો એ તમને નુકસાન કરતા છે. અને તમે અહીંયા દુઃખી થશો એ ત્યાં પણ દુઃખી થશે બધી શું. વાત સમજાય કે ના સમજાય? દીપકભાઈ સમાધાન થયું કે ના થયું? હાજી. પૂછો બીજા. ચાલો પૂછો બીજા. આવો આગળ. આપો માઈક. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ભક્તિ કરવાથી અમારા આત્માને શાંતિ મળે? કે ભક્તિને સમજવું પડે. તમારે ભક્તિને સમજ પડે. શું નામ બેન તમારું? રીટાબેન. નીતાબેન? રીટાબેન. રીટાબેન. ક્યાંથી આવો છો? અમદાવાદથી. અમદાવાદથી આજે કોના થ્રુ આવ્યા તમે? એક બેન જોડે આવી. બહુ સરસ. તો કે ભક્તિ કરવા પણ ભક્તિને સમજવી પડે. વાત સમજાય કે ના સમજાય? જ્ઞાન સાથે ભક્તિ હોય તો મોક્ષ મળે. કલ્યાણ થાય. જ્ઞાન સાથે ભક્તિ હોય તો મોક્ષ મળે. હા સમજે ને? અને અજ્ઞાન સાથે ભક્તિ હોય તો બંધન મળે બધી. અને આ ભજનોને કરીએ એમાં તો કે ભજનને ભક્તિ ના કહેવાય. ના કરાય. ભજનને ભક્તિ ના કહેવાય. હા સમજે ને? ભક્તિ જુદી છે. એટલે જ્ઞાન સાથે ભક્તિ ભળે તો મોક્ષ થાય. હવે જ્ઞાન સાથે એટલે સમજવું પડે તમારે. વાત સમજે કે ના સમજાય? તો કે હું રીટાબેન છું તો એ અજ્ઞાન છે. બરાબર. વાત સમજે કે ના સમજાય? પણ તમારું નામ છે અને તમે એનાથી જુદા છે અને તમે કોણ છો એ જાણી લીધું પછી એમાં રહીને જે વ્યવહાર કરો એને ભક્તિ કહેવામાં ભક્તિ આવે. કહેવાય. હવે ભક્તિને એનાથી લો લેવલે સમજાવું, તમને સ્થૂળ લેવલે સમજાવું કે જેમ તમને રેલવે સ્ટેશનનું જ્ઞાન છે. વાત સમજે કે ના સમજાય? હવે તમારે અહીંયા જોધપુર આવું છે એટલે સ્ટેશન જવા નીકળશો તમે ઘરેથી. હા હા. વાત સમજે કે ના સમજાય? વાત સમજે કે ના સમજાય? એટલે જેનું જ્ઞાન હોય એની ભક્તિ થઈ શકે, જ્ઞાન ના હોય એની ભક્તિ ના થઈ શકે. હવે હું રીટાબેન છું તો એ જ્ઞાન છે તો એ તમારે ભક્તિ છે પણ અજ્ઞાન ભક્તિ છે. અજ્ઞાન. અને હું કોણ છું એ જાણી લીધું. ને રીટાબેન કોણ છે? આ જગતનો કરતા હરતા કોણ છે? ભગવાન કોણ છે? ભગવાનનું કાર્ય શું છે? બંધન શું છે? મુક્તિ શું છે? કર્મ શું છે? વાત સમજે ને? આ બધું જાણી લીધું ને બધું ભેદાંકન થઈ ગયું. તે પછી જે વ્યવહાર કરો એને ભક્તિ કહેવામાં આવે. રીટાબેન વાત સમજે કે ના સમજાય? સમાધાન થયું કે ના થયું? થઈ ગયું હા સમાધાન. પૂછો, વાતચીત કરો.
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમૃત પટેલ, સાબરકાંઠા, પ્રાંતિજ. શું નામ છે? અમૃતભાઈ. અમૃતભાઈ, પ્રાંતિજથી આવો છો. બહુ સરસ. હું એમ કહું છું કે આ શરીર તો નાશવંત જ છે, હા, એની અંદર આત્મા બેઠેલો જ છે અને એ જ ચલાવે છે આપણું શરીર. બરાબર છે. પણ એ ખરેખર ઓનલી ફોર હાર્ટ જ ચલાવે છે કે સવારથી ઉઠીને સોચ સુધી આપણે જ્યારે આરામ કરીએ છીએ હા. ત્યાં સુધીમાં આખા દિવસની પ્રતિક્રિયાઓ એ કરાવે છે, સારું ખોટું બધું. તો કે ના, આત્મા કશું કરાવતો નથી. હા, આત્માની હાજરી છે, પણ આત્મા કશું કરાવતો નથી. વાત સમજે કે ના સમજાય? હા, અમૃતભાઈ નામ ને? હા, અમૃતભાઈ. અમૃતભાઈ, આત્મા કશું કરાવતો નથી, પણ આત્માની હાજરી છે. હાજરી છે. વાત સમજાય ને? બરાબર. હવે આત્માને આપણે સ્થૂળ દ્રષ્ટાંતથી સમજવું હોય તો આ લાઇટ છે, તો લાઇટ ખાલી પ્રકાશ જ આપે છે. બરાબર. હવે પ્રકાશમાં આપણે બધા સત્સંગ કરીએ છીએ. હા. આ જ પ્રકાશમાં છોકરા હોય તો ભણતા હોય, બરાબર. આ જ પ્રકાશમાં બહેનો હોય તો રસોઈ કરતા હોય. બરાબર. વાત સમજ્યા ને? આ જ પ્રકાશમાં કોઈ ધંધાદારી માણસ હોય તો ધંધો કરતા હોય, બરાબર. આ જ પ્રકાશમાં કોઈ નોકરિયાત માણસ હોય તો નોકરી કરતા હોય. પણ પ્રકાશની હાજરી વિના કશું થાય નહીં, પણ એ કરતા નથી, એની હાજરી છે. બરાબર. અને તો આપણાથી બીજાનું કંઈક ખોટું થઈ જાય છે, હા. આપણે બીજાનું ખોટું વિચારીએ છીએ, ખોટું થઈ જાય છે, હા. અને આપણાથી કોઈકનું સારું થાય છે. બરાબર છે. હા. અને અંદર બેઠો બેઠો આત્મા જોઈ રહે છે બધું. બરાબર બરાબર છે. છે. તો સારું કોણ કરાવે છે અને ખોટું કોણ કરાવે છે? તો કે સારું અને ખોટું કોણ કરાવે છે? તો કે જેને પોતે પોતાને જાણ્યો નથી ને પરને પોતાનું સ્વરૂપ માને છે, એ સારું ખોટું કરાવે છે. બરાબર. એટલે હું અમૃતભાઈ છું એ પર કહેવાય. વાત સમજાય કે ના સમજાય? બરાબર. અને પરને પોતાને માન્યો છે એટલે એક પ્રકારનું કેન્દ્ર બન્યું. બરાબર. વાત સમજાય ને? હા. હવે કેન્દ્રને આપણે સમજવું હોય તો તળાવમાં કાંકરી પડે તો અમૃતભાઈ શું થાય? તળાવમાં કાંકરી પડે તો શું થાય અમૃતભાઈ? ડૂબી જાય. શું કહે છે? ડૂબી જાય. તો કે કાંકરી પડે ને એટલે કેન્દ્ર બને, કેન્દ્ર બને. અને પછી સર્કલ બને, વર્તુળ બને, હા. છેક કિનારા સુધી જાય. વાત સમજાય કે ના સમજાય? હા. એટલે ખાલી એટલું જ બોલ્યા કે હું અમૃતભાઈ છું, હા. એટલે એ કેન્દ્ર બન્યું અને પછી એના આધારે વર્તુળ બની જાય, એટલે છેક કિનારા સુધી એના વમણ જાય તમારે. બરાબર. હવે આ માન્યતા તમને સાચું ખોટું કરાવે છે, સુખ દુઃખ આપે છે. વાત સમજાય કે ના સમજાય? બરાબર. બીજું કોઈ કશું કરાવતું નથી બધી વસ્તુ. બરાબર. અમૃતભાઈ વાત સમજાય કે ના સમજાય. સમજાય? જય સચ્ચિદાનંદ. સાયન્ટિફિકલી છે. હા, હવે આ 24 તીર્થંકર જે ભગવાનો છે હા. એ માનવ સ્વરૂપે અવતાર ધરીને અવતારી ભગવાન થઈ ગયા. તમારા જેવા જ હતા. હા. વાત સમજાય કે ના સમજાય? બરાબર. તમારા જેવા જ હતા, હા. પણ કરતા કરતા પોતાને પોતાના સ્વરૂપનું ભાન થઈ ગયું. બરાબર. હા, સમજાય ને? બરાબર. એટલે પોતે પોતાને જાણી લીધો અને પર કોણ છે એ જાણી લીધું, હા. અને પછી સ્વપરનો વિવેક ઊભો થયો, બરાબર. એટલે ભેદાંકન થયું. પરને સપનામાં પણ સ્વ ના માને. વાત સમજાય ને? સમજાય. અને સ્વને સપનામાં પણ પર ના માને. સ્વ પરનું ભેદાંકન થઈ ગયું, એટલે બરાબર. એકાદ અવતારે બે અવતારે એનું મનુષ્ય જીવન સાર્થક થઈ જાય. એ તીર્થંકર થાય તમારું. શું તો આ જે દાદા છે એ જ ભગવાનના જેવું મોક્ષ પદ પામ્યા. તો કે દાદા ભગવાન પણ ભાવિ તીર્થંકર છે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? સમજાય. દાદા ભગવાન પણ ભાવિ તીર્થંકર છે. તમારે થવું હોય તો થઈ શકો તમે. બરાબર. તમારા નિમિત્તે એક જ જીવ અહીં સંસારથી લઈને તમે એ જીવને મોક્ષે પહોંચાડો તો તમને તીર્થંકર નામ ગોત્ર બંધ પડે. બરાબર. એવો નિયમ છે. એટલે જગત કલ્યાણની ભાવના કરો ને એક જીવને તમે, એક જ જીવને મોક્ષે લઈ જાઓ તમે. આ સમજ્યા ને? સમજાય. તો તમને તીર્થંકર નામ ગોત્ર બંધ પડે. એટલે તમારે તીર્થંકર ના થવું હોય તો થવું પડે. બરાબર. એટલો મોટો પાવર છે. વાત સમજે કે ના સમજાય? સમજાય. સમજાય. એવી રીતે તમને કોઈ મારનાર હોય, પોઈઝન આપીને કે કોઈ પણ રીતે મારવા ફરતો હોય. બરાબર. વાત સમજાય કે ના સમજાય? સમજાય. હવે તમને મારવા ફરતો હોય, તમને ખબર પડે, તેમ છતાંય તમે એના કલ્યાણ માટે જીવો તો તીર્થંકર નામ ગોત્ર બંધ પડે. બરાબર. તમને ખબર છે કે આ મને મારવા જ ફરે છે, તેમ છતાંય તમને ક્રોધમાન માયલોભ નથી થતા, રાગદ્વેષ નથી થતા, પણ એની કેમ કરીને આ જીવનું કલ્યાણ થાય, કેમ કરીને આ ખરાબ વ્યવહારોમાંથી બહાર નીકળે ને કેમ કરીને એનું કલ્યાણ થાય. આ સમજાય ને? સમજાય. એવી ભાવના તમને છે અને એવી રીતે વ્યવહાર કરો છો તો તમને તીર્થંકર નામ ગોત્ર બંધ પડે. બરાબર.
જય સચ્ચિદાનંદ. વાત સમજે કે ના સમજે? હા, પૂછો બીજા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મારું નામ વર્ષાબેન છે. હું બોકરવાડાથી આવું છું. પોકરવાળા. આપણા મનને શાંત રાખવા માટે શું કરવું જોઈએ? મનને શાંત રાખવા માટે શું કરવું પડે? હા. બરાબર છે. તો કે મનને નામ ભૂલી ગયો પાછો. વર્ષાબેન. વર્ષાબેન, હું વારે ઘડે ભૂલી જઈશ એટલે તમે જરા દુઃખી ના થતા, કારણ કે ભૂલક કણ કશો વાંધો નહીં, કહીશું. વર્ષાબેન, તો કે મનને શાંત રાખવા હોય તો મનને સમાધાન આપવું પડે. હા. તમારી સામે જે સંયોગ આવે છે એ સંયોગને તમારે જેમ છે તેમ દેખાય, જેમ છે તેમ સમજાય તો તમારું મન શાંત પડે તમારું. અને જેમ છે તેમ ના દેખાય, જેમ છે તેમ ના સમજાય તો પછી મન શાંત ના પડે બધું. વાત સમજે ને? એટલા માટે કે છે કે મન હોય તો માંડવે જવાય. જવાય. વાત સમજે ને? હા. એટલે મનથી મુક્ત થાય એનું નામ જ મોક્ષ છે. એટલે મનને સમાધાન આપવું એનું નામ ધર્મ, એટલા માટે કીધું છે. વાત સમજાય કે ના હા, સમજાય? હા. હવે મનને શાંત પાડવું છે એટલે એને એક દાખલાથી સમજીએ. વર્ષાબેન, પૈસા જાય એ ગમે ખરું? મને નથી ગમતું. તમને ગમે ખરું કે ના ના જ ગમે? ગમે. તમને ના ગમે એટલે મારી નકલ કરો છો તમને? કોને ગમે પૈસા જાય તો? પૈસા જાય કોઈને ના ગમે. મજૂરી કરીને ભેગા કર્યા જાય ને પછી ના જ ગમે ને. ઓ, મહેનત મજૂરી કરીને પૈસા જાય કેવી રીતે ગમે બધી વસ્તુ? વાત સમજે કે ના? ખાવા માટે તો જોઈએ ને. ખાવા માટે જોઈએ, ઘર ચલાવવા માટે એમનામ તો જોઈએ, કોણ આપે? કુટુંબ પરિવારનું આ તે હા, બધી વસ્તુ જોઈએ. તારે. એટલે પૈસા જાય ના ગમે બધી વસ્તુ. વાત સમજાય કે ના સમજાય? હા, સમજાય. એટલે પ્રિન્સિપલ થાય કે પૈસા જાય એ ના ગમે. એટલે જાય એટલે પછી દુઃખી થાય ને મન, તમારે આ સમાધાન પામે તમારું. વાત સમજાય ને? પણ સામાન્ય રીતે આપણે અમુક વસ્તુ મહિના પછી પૈસા આપીએ જેવું બને છે કે નથી બનતું? હા, બની. એટલે આપણે છાપાવાળો મહિના પછી આવે તો પૈસા લેવા આવે કે ના આવે? આવી. દૂધવાળો મહિના પછી આવે તો પૈસા લેવા આવે કે ના આવે? આવી. તો પછી તમે પૈસા રડતા રડતા આપશો કે હસતા હસતા આપશો એમને? ના, એ તો હસ્ત જ આપવા પડે ને, આપવાના છે. તો જો ત્યાં મન સમાધાન ને પામેલું છે હા. કે પહેલા દૂધ લીધું છે હા, માટે એ તો પૈસા આપવો પડે ને હિસાબ. છાપું લીધું છે, વાત સમજાય ને? હા. માટે પૈસા આપવા પડે છે. એટલે આ મન સમાધાન ને પામ્યું. હા. એટલે તમારી સામે જે સંયોગ આવે છે એ તમને એઝ ઇટ ઇઝ દેખાતો કે સમજાતો નથી. જેવો દેખાય છે, જેવો સમજાય છે એટલે એ રીતે તમારું મન ઉદ્વેગ થઈ જાય છે, મનમાં ઉદ્વેગતા આવી જાય છે. હા. વાત સમજાય કે ના સમજાય? એટલે જેમ છે તેમ દેખવું પડે. જેમ છે તેમ દેખો, જેમ છે તેમ સમજો તો પછી પ્રોબ્લેમ્સ ના આવે તમારું. હા. વાત સમજાય કે ના સમજાય? જેમ છે તેમ દેખવું ને સમજવું પડે કે ના સમજવું પડે? હા, સમજવું પડે. તો કે વર્ષાબેન, વરસાદની સિઝનમાં વરસાદ આવે કે બીજું કઈ આવે? વરસાદ તો આવે ને. આ વરસાદની સિઝનમાં વરસાદ આવે એમાં પલડો તો વાંક કોણ? એ તો આપણું. તમારો? પલાળું એ હોય ત્યાં પલાળીએ તો પછી આપણો જ વાંક છે ને. તમારો શું વાંક છે? વરસાદમાં પલળ્યા એમાં તમારો શું વાંક છે? આપણે ખેતરમાં ગયા હોય તો એ પલાળીએ તો આપણો વાંક હાથે જ પલાળ્યા ને આપણે. ના, તમારા મનને ઉદ્વેગ ના થાય, મનને સમાધાન થાય એના માટે આ પ્રશ્ન કરું. વરસાદની સિઝનમાં વરસાદ આવે કે બીજું કઈ હા, આવે? વરસાદ જ આવે. હવે વરસાદમાં પલળો તો કોણ વાંક? એ તો વરસાદનો વાંક. વરસાદનો વાંક? આ બધા ના પાડે છે કે વરસાદનો વાંક નથી, વરસાદનો વાંક. ઓહો, વરસાદનો વાંક. વરસાદનો વાંક. વરસાદનો શું વાંક છે કહો? હા, એ તો બહાર જવાય ને આપણે વરસાદ ચાલુ થયો ને આપણે ગઈએ તો આપણે જ પલળીએ તો આપણો જ વાંક નહીં. હા, પણ શું બરાબર. વાંક છે તમારો? વાંક શું છે? વરસાદમાં પલળ્યા એમાં વાંક આપણે ગયા ને પલળ્યા એ આપણો વાંક. તો કે ના, તમે છત્રીને રેનકોટનો ઉપયોગ કર્યો નથી. હા. વાત સમજાય કે ના સમજાય? સમજ્યા. જો છત્રીને રેનકોટનો ઉપયોગ કરો તો તમે પલળો નહીં. હા. વાત સમજાય ને? હા. હવે આ તમને જેમ છે તેમ દેખાઈ જાય તો વરસાદ જોડે તમારો ઉદ્વેગ થશે? તમારું મન વચન કાંઈ બગડશે? ના, નહીં થાય. એવી રીતે ઠંડીની સિઝનમાં ઠંડી લાગે તો કોનો વાંક? એ તો આપણો જ વાંક. શું વાંક તમારો? સેટલ પહેરીએ તો વાંક નહીં. સેટલ પહેરીએ તો ઠંડી ના લાગે, સેટલ ના પહેરીએ ઠંડી લાગે. વાત સમજાય કે ના હા, સમજાય? સમજાણી. સ્વેટર પહેરીએ તો ઠંડી ના લાગે અને ના પહેરે ઠંડી લાગે. ઠંડી. ઠંડીનો વાંક નથી, ના, વરસાદનો વાંક નથી. ના, આપણો જ વાંક. એવી રીતે ગરમીની સિઝનમાં ગરમી લાગે તો કોનો વાંક તમારે? એ તો આપણો જ વાંક ને.
પંખા નીચે બેસી ગરમી ના લાગે, પંખા નીચે ના બેસી પંખા ગરમી નીચે લાગે, બેસો તો તમને ગરમી ના લાગે. ના લાગે. હા, સમજાય ને કે એટલે બહાર કોઈ બગડેલું નથી કે બગડેલું છે, ના કોઈ બગડી બહાર કોઈ બગડેલું નથી. એટલે બગડેલું કોણ છે? આપણે છે. આપણે જ બગડેલા છીએ. એટલે તમને મનમાં ઉદ્વેગ થાય છે, મન સમાધાન પામતું નથી. હા. આ સમજાય કે ના હા, સમજાય? સમજાય. એવી રીતે ઇલેક્ટ્રિસિટી છે, એને અડો અને કરંટ લાગે તો કોનો વાંક છે? એ તો આપણો વાંક. શું વાંક છે? આપણે અડ્યા એટલે કરંટ લાગ્યું. તો કે સ્લીપર અને લાકડાનો ઉપયોગ કર્યો નહીં. હા, સમજાય ને? એટલે તમારા સિવાય આખું જગત શુદ્ધ છે કે નહીં? છે. એના સ્વભાવમાં છે કે નહીં? છે. આ સમજાય ને? હા. એટલે આ તમને સમજી જાય કે હવે ધર્મ બહાર છે કે અંદર છે? અંદર જ. અંદર છે. તો આપણે ધર્મ બહાર કરીએ છીએ કે અંદર કરીએ છીએ? અંદર જ ને. બહાર કરીએ છીએ. ધર્મ અંદર છે. હા. તાણ. ભણવા માટે તો પૂછી. તાણ. ધર્મ અંદર છે એવું સમજાઈ જશે તો મન તમને હેરાન નહીં કરે, નહીં કરી. હા. મન જાવા દાવા નહીં કરે, ઉદ્વેગ નહીં થાય. હા, સમજે ને? પણ ધર્મ બહાર છે એવી સમજણ હશે તો મન તમને હેરાન કરશે. હા, સમજે કે ના સમજાય? સમજે. એટલે મનને સમાધાન આપવું એનું નામ ધર્મ કહેવાય. વાત સમજે કે ના સમજે? કે એટલે વાસ્તવિકતા સમજવી પડશે કે નહીં સમજવી હા, પડે? સમજી ગયું. હવે આ સમાધાન થયું કે ના થયું? થયું. 1% થયો કે 2% થયો? હાલ તો 1% થયો. 1%? ધીરે ધીરે થશે. એટલે મેં દ્રષ્ટાંત આપીને, વર્ષાબેન, મેં તમને દ્રષ્ટાંત આપીને સમજાવ્યું તો એમાં 1% થયો કે 100% થવું જોઈએ? દાખલા સાથે તમને કીધું છે 100% થયું. વાસ્તવમાં કે ના સમજાય? હા. દાખલો ના આપ્યો તો એ થિયરી કહેવાય તમારે, સોરી. અને આ 100% કહેવાય. વાસ્તવમાં કે ના સમજાય? હા. એટલે હવે બીજો દાખલો આપું કે હવે ચાલશે? ના ચાલશે. બીજો નથી જોતો? હો ના બસ. કંટાળી ગયા મને? ના ના કશું કંટાળો નહીં આવ્યું. આ તમે કીધું તે અમને સમજણ પડી એમ કહો. હા, બીજાની વારો આપું. બીજાને વારો પણ હા, એમ. આ બીજાને જય પાસે- સચ્ચિદાનંદ. હા, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. શૈલેષભાઈ, વિસનગર તાલુકો. શું નામ છે? શૈલેષભાઈ, શૈલેષભાઈ, ક્યાંથી આવો છો? વિસનગર તાલુકો. વિસનગરથી. હા, બોલો. સરસ. હવે આપને ગુરુજી વાત કરી હમ. કે તમે માણસ બુદ્ધિશાળી પ્રાણી છે, તો સંતો મહાપુરુષો ઘણી વાતો કરી કે આ રસ્તા ચાલો, આ રસ્તા ચાલશો નહીં. સતો બી 4 દિવાલ વચ્ચે બેઠ હોય તાર જોદીનો ગુણ રહે અને નીકળીએ એટલે ભુવાને પૂછવા જવું, જ્યોતિષોને પૂછવું આ યોગ્ય છે કે બરાબર છે કે તમારી ભૂલ છે કે સંતોની વાત તમે સાંભળી નથી. કે તમારે પ્રગતિ કરવી છે કે અધોગતિમાં જવું છે? હું એ જ કહેવા માગું છું ના, હું સાહેબ, તમને પૂછેલ પ્રશ્ન હવે મારી જવાબ શૈલી છે. પ્રગતિ જ કરવી છે. પ્રગતિ કરવી છે તો પ્રગતિ કરવી છે તો આપણે ભૂવા પ્રમાણે નહીં ચાલવાનું. એ તો હું એ જ કે પૂછવા માગું. સતો બી 4 દિવાળી વસ્તી પબ્લિક હોય તો અડધોથી માને બહાર નીકળ્યા ચેડી ભૂલી જાય એનો પ્રશ્ન હું. તો કે તમારે પ્રગતિ કરવી હોય તો ભૂવા પાસે નહીં જવાનું. હા, હાચું ને? અને કોઈ બી સાધુ સંત તમને કોઈ ક્રિયા કરવાનું કે આમ કરો તો એની પાસે નહીં જવાનું. બરાબર. જો હું કરતો તો મારે તારી જોડે આવવાની જરૂર જ ક્યાં હા, હું રહી? એ જ કહેવા માગું. વાત સમજાય કે ના સમજાય? હા, અને તમે આમ કરો તો એની પાસે નહીં જવાનું, બરાબર. ભૂવા પાસે નહીં જવાનું. ઓકે. વાત સમજાય કે ના હા, સમજાય? સમજાય. હવે તેમ છતાંય તમને પ્રશ્નો તો છે તો એનો જવાબ તો આપવો પડશે ને. તમે તો ભૂવા પાસે ના પાડી દીધું હા, અને જે તમને કરવાનું આપણે ના પાડી દીધું, પણ તમારું સમાધાન તો નહીં થયું. નહીં થયું. તમે આટલે સુધી જ જવાબ આપો છો, પછી કોઈની પાસે જવું તો પડશે ને. હા, જવું પડશે. હા, સમજે ને? તો તમારી સમજણ ભૂલ વિનાની કરવી પડશે. તમારી સામે જે સંયોગ આવે છે એ તમને અમુક લેવલ સુધી જ દેખાય છે. એને આપણે મેથેમેટિકલી, તમે શું ભણેલા સાહેબ? એસએસસી પાસો. પાસો. એટલે તમને જે પેલી ડિગ્રી કહેવાય 0 થી 360 ડિગ્રી, બરાબર. ઓકે. પણ તમને મેક્સિમમ 180 ડિગ્રી જ દેખાય. બરાબર. હા, સમજ ને? હવે 180 ડિગ્રી દેખાય એનો વાંધો નહીં, પણ તમે એને 360 ડિગ્રીની માનો છો તો એને અણસમજણ કહેવાય. બરાબર. અને 180 ડિગ્રી મને દેખાય છે તો એને સમજણ કહેવાય. બરાબર. એટલે કે ભાઈ મને
જે રીતે સમજાય છે દેખાય છે એ રીતે આ વાત છે, બરાબર. આગળનું મને દેખાતું નથી, હા હા તો પછી પ્રોબ્લેમ નથી. પ્રોબ્લેમ. વાત સમજાય કે ના સમજાય? અને તમને 360 ડિગ્રીનું દેખાય છે તો વિધાન વાક્ય બોલાય કે આમ તું કરજે. બરાબર. વાત સમજાય કે ના સમજાય? એટલે તમારી સમજણને બરાબર કરે. સમજણને બીજા શબ્દમાં દ્રષ્ટિ કહેવામાં છે. નામ ભૂલી ગયો સાહેબ, શૈલેષભાઈ. શૈલેષભાઈ. સમજણને બીજા શબ્દમાં દ્રષ્ટિ કહેવામાં આવે છે. એટલે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બની જાય, બનાવી ના પડે બધી. બનાવી ના પડે. વાત સમજાય કે ના સમજાય? હવે દ્રષ્ટિ એવી સૃષ્ટિ બની જાય એટલે સમજ તમારે બરાબર કરવાનો છે, અથવા તો સમજ કરવું પડશે. હવે સમજ ક્યારે ઊભી થશે? તો કે કથા પ્રવચન વ્યાખ્યાનથી નહીં ઊભી થાય, બરાબર. પ્રશ્નોત્તરીથી સત્સંગથી ઊભી થશે. વાત સમજ? જેમ હું તમારી જોડે વાત કરી શકું છું, તમે મારી જોડે વાત કરી શકશો, બરાબર. તો સમજણ ઊભી થશે. વાત સમજાય ને? હવે તમને સમજણ કેવી છે એ તમને પ્રશ્ન કરીને સમજાવું છું. તો કે પાછો નામ ભૂલી ગયો, શૈલેષભાઈ. શૈલેષભાઈ. તો કે હું તમારી સામે બેઠો છું, તમે મારી સામે બેઠા છો, હું તમને જોઉં તો તમે મને સીધા દેખાશો કે ઊંધા દેખાશો? સીધા દેખાય. હવે હું દિવાલ તરફ દ્રષ્ટિ કરું અને મારે શૈલેષભાઈને જોવા છે તો દેખાશે કે નહીં દેખાય? નહીં દેખાય. નહીં દેખાય. હવે દિવાલ તરફ દ્રષ્ટિ રાખીને આ બાજુ વળીશ પણ દ્રષ્ટિ દિવાલ તરફ છે તો શૈલેષભાઈ મને દેખાશે કે નહીં દેખાય? નહીં દેખાય. હવે આ બાજુ પણ વળતો નથી અને આ બાજુ વળતો નથી. વાત સમજાય કે ના સમજાય? સમજાય. પણ દ્રષ્ટિ તો દિવાલ તરફ છે, પણ દિવાલ તરફ દ્રષ્ટિ કરીને 180 ડિગ્રી વળું છું તો દેખાશે કે નહીં દેખાય? દેખાશે. ઊંધા દેખાશે કે સીધા દેખાશે? સીધા દેખાય. શું કહો છો? ઊંધા દેખાશે કે સીધા દેખાશે? દિવાલ તરફ જોઈ. દિવાલ તરફ દ્રષ્ટિ કરી અને 180 ડિગ્રી વળ્યો બરાબર. તો ઊંધા દેખાશે કે સીધા દેખાશે? સીધા દેખાય. ઊંધા દેખાશે. વાત સમજાય કે ના સમજાય? હવે મને એમ થાય કે શૈલેષભાઈ 5-25 સેકન્ડ પહેલાં તો કેવા મસ્ત હતા, બરાબર. અને આ બગડી કેમ ગયા? એટલે હું સફાળો થઈ જઈશ. સફાળો એટલે 180 ડિગ્રી વળ્યો છું એ સીધો થઈ જશે. અચ્છા, અને દિવાલ તરફ દ્રષ્ટિ છે ફેરવીને તમારા તરફ દ્રષ્ટિ કરી, આ સફાળો થઈ ગયો. હવે મને આ દિવાલ તરફ દ્રષ્ટિ ફેરવી, દિવાલ તરફથી દ્રષ્ટિ ફેરવીને તમારા તરફ દ્રષ્ટિ કરીને 180 ડિગ્રી સીધો થઈ ગયો તો મને ઊંધા દેખાશે કે સીધા દેખાશે શૈલેષભાઈ? સીધા દેખાય. સીધા દેખાશે. હવે સીધા ઊંધા મને દેખાય, સાચું હતું કે ખોટું હતું શૈલેષભાઈ? શૈલેષભાઈ મને ઊંધા સીધા દેખાય, સાચું હતું કે ખોટું હતું? સાચું. સાચું હતું. હવે જ્યારે મને ઊંધા સીધા શૈલેષભાઈ દેખાયા ત્યારે શૈલેષભાઈ ઊંધા સીધા હતા, સીધા ઊંધા હતા કે સીધા જતા? સીધા જતા. સીધા જતા. વાત સમજાય ને? હવે આ જવાબ મળ્યો કે ના મળ્યો? મળ્યો. હું ઊંધો સીધો છું પણ શૈલેષભાઈ ઊંધા સીધા થયા જ નથી, સીધા છે સીધા છે સીધા જ છે. આ જવાબ મળ્યો કે ના મળ્યો? મળ્યો. આ જવાબ શું કહેવા માંગે છે? કાંઈક તમે ગુરુજીની વાત માની લ્યો એમ. અવરાસ્ત જવાનું તો કે આ એવું કહેવા માંગે છે, આ એવું કહેવા માંગે છે જેવી દ્રષ્ટિ એવી સૃષ્ટિ બની જાય. આ એવું કહેવા માંગે છે. આ પહેલો જવાબ છે. પછી આ જવાબમાં પાછો બીજો જવાબ પણ છે. વાત સમજાય ને? તો કે બીજો શું જવાબ છે શૈલેષભાઈ? ના ખાવા પડી, બહુ અઘરું કહી દીધું. બીજો જવાબ એવો છે કે આખું જગત એના સ્વભાવમાં છે, બરાબર. તું તારા સ્વભાવમાં નથી. વાત સમજાય ને? તો સ્વભાવને સુધારવાનો હોય ખરો? ના, સ્વભાવને સુધારવાનો નહીં. એટલે આખું જગત એના સ્વભાવમાં છે, તું તારા સ્વભાવમાં નથી. ઇલેક્ટ્રિસિટી એના સ્વભાવમાં જ છે, બરાબર. વરસાદ એના સ્વભાવમાં જ છે, બરાબર. ઠંડી એના સ્વભાવમાં જ છે, ગરમી એના સ્વભાવમાં છે, તું તારા સ્વભાવમાં નથી. હવે આ સમજાઈ ગયું? તો સુધારવાનું કોને રહ્યું? શૈલેષભાઈને રહ્યું કે પછી તમારે ઇલેક્ટ્રિસિટીને કે વરસાદને કે ગરમી ઠંડીને રહ્યું? આપણે જ રહ્યું જાતે. હા, શું છે ને? આ સમજણ ઊભી થઈ ગઈ તો તમને એક જ સમયમાં 0 થી 360 ડિગ્રી દેખાય છે અને 360 ડિગ્રીથી તમને 0 સુધી દેખાય છે. એટલે જેમ છે તેમ દેખાય તો કોઈ પ્રોબ્લેમ ઊભા ના થાય. એટલે આ વસ્તુ ગુરુજી ખોટી એટલે છે. આ પ્રોબ્લેમ ભૂવો સોલ્વ ના કરી શકે. હા, હું એમ કેવું આ ભુવાપણું જ્યાં જોતી આ છે સાધુ સંતો છે, એ સાચું ખોટું એ જ હું પ્રશ્ન પૂછવા સાધુ માંગુ. સંતો પણ આ તમને કરવાનું આપશે. અને જે તીર્થંકરો છે, જીન એટલે જ્ઞાની પુરુષ, આત્મજ્ઞાની આત્મયોગેશ્વર, અને જીનેશ્વર એટલે તીર્થંકર ભગવાન, બે જણા તમારી દ્રષ્ટિ નિર્મળ કરી આપે. હા, હું તો એ માનું જ છું.
પણ હું મારું કહેવાનું કે ચાર દિવાલ વચ્ચે દેખાય અને બહાર જ્યાં પછી બધું બદલી જાય એ જ હું પ્રશ્ન કરું. કે ના આપણે આપણું જોવાનું છે. હા એ તો 100%. બીજાનું નથી. હા એ તો બરાબર, એ તો 100% આપણે સ્વયં જોવાનું. એટલે અહીંયા એવી કહેવત બને છે, કહેવત છે કે તું સુધરે તો આખું જગત હા સુધરે. સુધરી. તમારે તમારું જોવાનું છે, બીજા કોઈનું નથી જોવાનું. બરાબર. સાચું ને? જો બીજા જોવાનું થશે ને તો એક્સિડન્ટ થશે અને એક્સિડન્ટમાં સામે તો માણસ મરી જશે. ધારો કે તમે ડ્રાઈવ કરતા હોય, ગાડી ચલાવતા હોય અને મોબાઈલ પર વાત કરો તો શું થશે? મંદિરે પહોંચશો કે મોક્ષે પહોંચી જશો? મૃત્યુ થઈ જશે. મૃત્યુ થઈ જશે. એટલે બીજી રીતે ચાલે છે, તમારા પ્રમાણે નથી ચાલતા, પણ એ ધ્યાન ઉપર આપણે લેવાની જરૂર નથી રહેતી, નકર એક્સિડન્ટ થઈ જશે. આપણે તો આપણું જોઈ લેવાનું. બરાબર. મેં મેરી મટકી ફોડતા હું સબકી સંભાળો. બરાબર. એટલે આપણે આપણું સમજી લેવાનું. હવે તમે સમજાઈ ગયું તો હવે આપણે ભૂત ભુવા પાસે જવું કે ના જવું? કે આપણે જતા કોઈ સાધુ તમને કરવાનું કે સાહેબજી कुछ जरूरत है बोलना, बात समझ में ने वो दे के निकल जाने का. बराबर. ओके. કરવાનું જે બતાવે કે ભાઈ મને કરવાનું આપો છો, મને કરવાનું આવડતો તો તારી પાસે આવે શું કામ ભાઈ? બરાબર. હા, સમજ્યા કે ના સમજાય? સમજી ગયા. એટલે તમારી સામે જે સંયોગ આવે છે શૈલેષભાઈ, તમને જેમ છે તેમ દેખાતો કે સમજાતો નથી, એના આધારે પ્રોબ્લેમ છે. જેમ છે તેમ દેખાયો, સમજાયું તો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. હવે જેમ છે તેમ દેખાય ક્યારે, જેમ છે તેમ સમજાય ક્યારે? તો કે જ્યારે પ્રશ્ન અને ઉત્તર અને પ્રશ્ન થશે તો તમને દેખાશે. સાંભળ કરશો તો અમુક રીતે ફાયદો થશે, પછી તમારી છે ને મનન શક્તિ ખલાસ થઈ જશે. બરાબર. મનન શક્તિ ખલાસ થઈ ગઈ પછી ક્યાંય નહીં રહો તમારે. બરાબર. વાત સમજે કે ના સમજે? શૈલેષભાઈ સમાધાન થયું કે ના થયું? સમાધાન થઈ ગઈ. 1% કે 2%? ના પૂરું 100%. પૂરેપૂરું થઈ ગયું. ઓહો સરસ. બધા પરીક્ષામાં પાસ કરી દે છે. વર્ષાબેને પાસ કરી દીધા. આ પ્રશ્ન જોતો હતો કે આ સાચું ખોટું હોય જ, ગ્રહો સાચા સાચા ખોટામાં ના પડાય, પણ આપણે આપણું કામ કરવાનું. બરાબર. આ જગતમાં સાચું એ નથી ને ખોટું નથી, વિકલ્પ છે. સાચું ખોટું નથી. બરાબર. હું સાચો અને પેલો ખોટો, તો એને સાચું ને એને વિકલ્પ કહેવાય. એ આત્માનો વિકલ્પ ઉભો થયો તો 4 ગતિને 84 લાખ યોની ભટકવું પડશે. બરાબર. અને વિકલ્પ જતો રહ્યો તો 4 ગતિને 84 લાખ યોનીમાંથી મુક્ત થઈ જશે. બરાબર. ઓકે. વાત સમજે કે ના સમજાય? સરસ. શૈલેષભાઈ સમાધાન થયું કે ના? 100%. પૂછો, બીજા પૂછો, વાતચીત કરો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગીતાબેન મારું નામ. હા બોલો. આ અવતારે મનુષ્ય અવતાર હોય તો બીજા અવતારે મનુષ્ય જ મળે કે આપણા કર્મના આધારે બીજો ત્યાંથી જે હાથ ઉપર કરો. આ બાજુ આમ હાથ ઉપર દેખાતા નથી. આ બોલો. આ અવતારે મનુષ્ય અવતાર હોય તો આપણા કર્મના આધારે બીજી યોનિમાં જન્મ થાય કે મનુષ્ય અવતારમાં જ થાય? તો કે ના, તમારા કેવા કર્મ છે એના આધારે યોની મળે તમારે બધી. વાત સમજે કે ના સમજે? એને આપણે દાખલો લઈએ. શું નામ બેન તમારું? ગીતાબેન પટેલ. ક્યાંથી આવો છો? બોકરવાડાથી. પોકરવાડાથી કેટલા જણા આવ્યા છે? 25-30 જણ. ઓહો, બહુ સરસ કહેવાય, બહુ સરસ કહેવાય. પોકરવાડાથી આજે. હવે આપણે એને દાખલાથી સમજીએ કે ગીતાબેન તમને કંઈક વાંધો પડી ગયો, કોઈ બાબતનો વાંધો પડી ગયો અને આખા ગામને, તમારે 5, 50, 100 જણા રહેતા હોય, આખા ગામને હળગાવી નાખો. વાત સમજાય કે ના સમજાય? તો તમને કઈ ગતિ મળે? મોક્ષ મળે કે ના મળે? ના, એ મોક્ષ ના મળે. હું જેટલું પૂછું એટલું જ. મોક્ષ મળે કે ના મળે? ના મળે. પછી મનુષ્ય અવતાર મળે કે ના મળે? ના મળે. પછી તિર્યંજ ગતિ મળે કે ના મળે? તિર્યંજ ગતિ એટલે આ પશુ યોની છે, વનસ્પતિ, એવી ગતિ મળે કે ના મળે? આપણા કર્મ એવા હોય એટલે અધોગતિમાં જ આપણો જન્મ મળે. ના, હું જેટલું પૂછું તમે જવાબ પૂછવા નહીં. હું તમને આ જે દાખલો આપું છું ને વિગતે લઈ જવા માંગુ છું. એટલે તમારી સમજણ આખી ક્લિયર થઈ જાય તો પછી ભૂત ભુવા પાસે કે જે કરવાનું બતાવે છે ને એની પાસે જવાનું નહીં થાય બધું. બરોબર. આ એમને શૈલેષભાઈને એ પ્રોબ્લેમ સોલ્વ કરવો છે. આ બધા આવું કરે છે એટલા માટે છે. એટલે તિર્યંજ ગતિ એટલે જાનવર ગતિમાં કે વનસ્પતિમાં જવું છે તમારે? ના. તો કે ના જવાય. તો દેવ ગતિ મળે ખરી? અને દેવ ગતિ બી ના મળે તો કઈ ગતિ? નર ગતિ મળે કે ના મળે? એ મળે. નર ગતિ મળે. વાત સમજ્યા કે ના સમજે? શેનું? કે આખા ગામને બધું સળગાઈ માર્યું બધી વસ્તુ. વાત સમજ્યા કે ના સમજે? હવે તમારું તમામ પ્રકારનું સુખ તમે બીજાને આપી દો તો નર ગતિ મળે કે ના મળે? ના મળે. મનુષ્ય ગતિ મળે કે ના મળે? ના મળે. ના મળે. તિર્યંજ ગતિ ના મળે, મોક્ષ પણ ના મળે, દેવ ગતિ મળે.
વાત સમજાય કે ના બરાબર, સમજાય? બરાબર. એટલે તમે કેવું કર્મ કર્યું છે એના આધારે એ તે મનુષ્ય ગતિ, તિર્યન ગતિ, દેવ ગતિ, નર ગતિ અને પંચમ ગતિ મોક્ષ આવી રીતે છે. વાત સમજાય ને? મારે આ જન્મમાં એમ કહો, જન્મ મરણના બંધનમાંથી છૂટવું હોય તો શું કરવાનું એમ? તો તમારે જન્મ મરણના ચક્કરમાંથી છૂટવું હોય તો એક સત્પુરુષને ખોળી લેવાના છે. એ સત્પુરુષ ક્યાંથી એટલે કેવી રીતના તો કે સત્પુરુષને તમે પૂછતા પૂછતા, જેમ તમે પૂછતા પૂછતા અહીંયા આવી ગયા કે ના આવી ગયા, આવી ગયા? તો કે આ બધા તમે લોકોના પરિચયમાં છે ને પૂછતા પૂછતા તમને ખોળી લેવાના, અને ખોળી લે અને મળે તો બે હાથ જોડવાના અને પરમ વિનય કરવાનો, અને હું કંઈ જાણતો નથી ભાવ એને સમર્પણ કરવાનો, તો એ તમને તમારા સ્વરૂપનું ભાન કરાવી દેશે અને એક અવતારી તમને જ્ઞાન આપી દેશે. એટલે આપણો દેહ હોય ત્યાં ભગવાન આપણને ત્યાં સુધી પહોંચાડે ખરું એમ? આ પહોંચાડે. તમારો જે ભાવ છે એવો ભવ થાય, જેવો ભાવ છે એવો ભવ થાય. અને આ અકસ્માતથી મૃત્યુ થયું હોય તો એ જીવની અધોગતિ થાય? તો કે જેને પોતાનું સ્વરૂપ ભાન, પોતાનું ભાન નથી, સ્વરૂપનું ભાન નથી, તો એ અધોગતિ થાય. પણ પોતે કોણ છે જાણી લીધું ને એમાં રહીને વ્યવહાર કરે તો અધોગતિ ના થાય. એ કર્મ છે, એ કર્મ છે ને કર્મનો ભોગવટો થઈને એનું પૂરું થઈ જાય બધું. એમ નહીં, એ પોતે અહીંયા માણસ હોય, સત્પુરુષ હોય, બધી રીતે સજ્જન હોય, પણ તે છતાં એક્સિડન્ટ થઈને મરી હોય તો એમ? સજ્જન હોય તેમ છતાં એને પોતાને જાણ્યો નથી. પોતે પોતાને જાણ્યો હોય તો પછી એમાં રહીને વ્યવહાર કરે છે તો એને અધોગતિ ના થાય. બરાબર. પણ પોતે પોતાને જાણ્યો નથી ને પરને પોતાનું સ્વરૂપ માને છે માટે એને અધોગતિ થાય. અને આ ઘરમાં 10 જણનો પરિવાર હોય તો એક વ્યક્તિ આપણા જોડે ખરાબ વ્યવહાર કરે અને બીજા જોડે સારો વ્યવહાર કરે, તો એમાં આપણું કોઈ દોષ હોય તો જ એવું વર્તે? હા, આપણી ભૂલ હોય તો જ એ થાય. વાત સમજે કે ના સમજાય? આપણી ભૂલ હોય તો જ થાય. એને એક દાખલાથી સમજાવો ગીતાબેન, કે અચાનક કોઈને 1 લાખ રૂપિયા આપવાના થયા. હવે તમારી પાસે પૈસા છે પણ લાખો કરોડ રૂપિયા ઘરમાં ના રાખો, બેંકમાં મૂકો, ડિપોઝિટ કરો, એવું કરો કે ના કરો? હવે તમને એમ થાય કે પેલી ડિપોઝિટ હું 15 દિવસ પછી પાકે પણ ઉપાડી લઈશ તો વ્યાજ જતું રહેશે. વાંચો ને? એટલે શું કરીશું કે બજારમાં આપણી શાક છે એટલે બજારમાંથી આપણે 1 લાખ રૂપિયા ઉધાર લઈશું. હવે આપણને ખબર છે કે 15 દિવસ પછી પૈસા આવી જવાના છે, પણ સામેથી સંજોગોને તમે લક્ષમાં રાખો છો એટલે કે મહિને આપી દઈશું એવી રીતે આપણે પૈસા લઈએ છીએ. હવે 1 લાખ રૂપિયા લઈને જેને આપવાના તેને આપી દીધા. વાંચો ને? હવે 2 દિવસ પછી સંજોગ એવા બન્યા તો પેલાને મહિને પૈસા આપવાના હતા, એની જગ્યાએ 10 વર્ષ સુધી તમે એને પૈસા ના આપ્યા, એટલે એ વ્યક્તિ તમારી જોડે સારામાં સારો વ્યવહાર કરશે કે નહીં કરે? ના કરે. ના કરે. તો એ વ્યવહાર કેમ સારો નથી કરતો તમારી જોડે? આપણે એક વખત એના જોડે કરી એટલે 1 મહિનાની અંદર પૈસા આપવાના હતા અને બધા 10 વર્ષ સુધી આપ્યા જ નથી, એટલે એને જે ખરાબ વ્યવહાર કર્યો એ સ્વતંત્ર કર્યો કે તમારી ભૂલના હિસાબે એને કરવો પડ્યો? આપણા ભૂલના કારણે. વાત સમજાય ને? હવે તમારી ભૂલના હિસાબે એને ભૂલ કરવી પડી. વાત સમજાય ને? તો હવે તમે એને ભૂલવાળો જોશો તો અધોગતિ જશો, અને એને ભૂલ વિના જોશો એ નિમિત્ત તરીકે છે કે મારી ભૂલના હિસાબે એને ભૂલ કરવી પડે છે તો એને નિમિત્ત નિર્દોષ શુદ્ધ જોયો અને તમારી ભૂલ જોઈ તો તમને આત્મજ્ઞાન થઈ ગયું. વાત સમજાય કે ના સમજાય? એટલે તમારી સામે જે સારો ખોટો વ્યવહાર આવે છે એ બે તમારાથી જ આવે છે, સામેલી વ્યક્તિથી આવતો નથી. હવે આ જ દાખલાને બીજી રીતે લઈએ કે મહિનાની જગ્યાએ અઠવાડિયે જ પૈસા પાછા આપી દો તમે, તો તમારી જોડે ખરાબ વ્યવહાર કરશે કે નહીં કરે? ના કરે. એટલે જો સારો વ્યવહાર પણ તમારાથી જ થાય છે, ખરાબ વ્યવહાર પણ તમારી થાય છે, એટલે એનો મિનિંગ શું થયો? તમારી જોડે સારો વ્યવહાર આવે છે કે ખરાબ વ્યવહાર આવે છે તો દેખીતી પેલી વ્યક્તિ કરે છે એવું છે, પણ તમે સારો કરે છે માટે તમારી જોડે સારો વ્યવહાર કરે છે, તમે ખરાબ વ્યવહાર કરે છે માટે તમારી જોડે ખરાબ વ્યવહાર કરે છે. અણસમજથી થઈ ગઈ હોય એટલે હવે એ સુધારો હતો કેવી રીતના? અણસમજથી થઈ ગયું હોય તો પેલું 5 નંબર 20 નંબરનું પાણી કાઢો. 5 નંબર 20 કાઢો તમારે ચોપડીમાં. જો હું બોલાવું છું તમે એકલા જ બોલજો, બીજા બધા મનમાં બોલજો, અવાજ ના કરતા. 5 નંબર 20 કાઢ્યું? હા, હવે હું બોલાવું છું, બોલજો. હે અંતર્યામી પરમાત્મા,
હે અંતર્યામી પરમાત્મા, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, આપ દરેક જીવ માત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, હું આપને અભેદ ભાવે હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું. અજ્ઞાનતાએ કરીને અજ્ઞાનતાએ મેં કરીને જે દોષ કર્યા છે. મેં જે દોષો કર્યા છે. હવે આ જે વાક્ય આવે ને ત્યારે દિવસ દરમિયાન તમારા મન વચન કાયથી કોઈને દુઃખ આપી ગયું તો નજર સમક્ષ લાવવાનું અને પછી બોલવાનું, અજ્ઞાનતાએ કરીને અજ્ઞાનતાએ કરીને મેં જે દોષો કર્યા છે મેં જે દોષો કર્યા છે તે સર્વ દોષોને તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. આપની સમક્ષ જાહેર કરું તેનો છું. હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું છું તેનો હૃદયપૂર્વક ખૂબ પસ્તાવો કરું અને છું આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. અને આપની પાસે ક્ષમા પ્રાર્થું છું. હે પ્રભુ, હે પ્રભુ, મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો. મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા અને કરો. ફરી એવા દોષો ક્યારેય પણ ન કરું. અને ફરી એવા દોષો ક્યારેય પણ ના કરું. એવી આપ મને શક્તિ આપો. એવી આપ મને શક્તિ આપો. હે શુદ્ધાત્મા ભગવાન, હે શુદ્ધાત્મા ભગવાન, આપ એવી કૃપા કરો કે આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અમને ભેદભાવ છૂટી અને જાય અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અને અભેદ સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અમે તમારામાં અભેદ સ્વરૂપે અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. તમે આકાર રહીએ. આટલું આપણે કરવાનું એટલે તમારી જે ભાવના છે એ પરિપૂર્ણ થશે. જય સચ્ચિદાનંદ. ગીતાબેન વાત સમજાય કે ના સમજાય? જય સમાધાન થયું કે ના થયું? થઈ એક જય. ટકો કે 2%? 100%. 100% થઈ ગયું. 100% થઈ ગયું. જય ચાલો. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પૂછો, વાતચીત કરો. જો તમારે આ જે છે ને થોડી વાતચીત ચાલે છે તો જો દાદાનો જ્ઞાનનો પ્રયોગ જો અહીંયા થાય ને તો બેસી જજો. વાતચીત થાય છે, જો જ્ઞાનનો પ્રયોગ થાય તો નામ કેટલા જણા જે જ્ઞાન નથી લીધા બધા છે ને, નામ લખાય છે ને, હા, તો એમાં બેસી જજો. તો એ જ્ઞાન પ્રયોગ થશે તો એનો સત્સંગની આખી શૈલી જુદી છે. અરે જ્ઞાન નથી લીધું એની શૈલી જુદી છે. એટલે જો વાત થાય છે, જો નક્કી થશે ને તો તમને એનાઉન્સ કરશે તો પછી તમારે એ કરી દેજો. શું? હા, પૂછો, વાતચીત કરો. મેઇન સમજણ છે એટલે પૂછીને તમારી સમજણને બરાબર કરી દો. કારણ કે તમારી સામે જેમ છે તેમ જે સંયોગ આવે છે એ દેખાતો કે સમજાતો નથી, એના આધારે દુઃખો છે, એના આધારે પ્રોબ્લેમ છે. આ સમજે કે ના સમજાય? એ પ્રોબ્લેમ એ તમારાથી જ છે ને સોલ્યુશન પણ તમારાથી જ છે. તમારું પ્રોબ્લેમનું સોલ્યુશન ભૂવો નહીં લાવી શકે. તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન ડૉક્ટર નહીં લાવી શકે. તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન કોઈ સાધુ સંત નહીં લાવી શકે. તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન તમે જ છો. વાત સમજાય કે ના સમજાય? એટલે પ્રશ્નો પૂછીને ખુલાસા લઈ લો. આવો લાભ ક્યારે પણ મળશે નહીં. અને હંમેશા જ્યાં બી જાઓ, કોઈ બી જગ્યાએ જાઓ, આગળ બેસજો. કારણ કે દ્રષ્ટિથી દ્રષ્ટિ મળશે એટલે દ્રષ્ટિ દીક્ષા થાય છે. આ સમજાય ને? દર્શનનું મહત્ત્વ બહુ મોટું છે. આ તમારા શ્રીનાથજી દર્શન દૂરથી કરશો, અહીંયા બેઠા કરશો કે ત્યાં જશો? મહાકાલેશ્વરના દર્શન તમે અહીંયા બેઠા કરશો કે ત્યાં જશો? ટીવી ઉપર દર્શન કરો તેમ છતાં રૂબરૂ જાઓ છો. તો કૈલાસ માનસરોવર છે કે ચારધામની યાત્રા છે, અહીંયા બેઠા કરશો કે ત્યાં જશો? વાંચો ને. એટલે દૂર બેસવા છો તો તમને તમારા ઉપર જ આવરણ લાવો છો. કંઈ બી તમને બેસવા માટેની ખુરશી છે, બીજું છે, ત્રીજું છે. રસોડું નથી કરવાનું, કચરા પોતા નથી કરવાના, કશું નથી કરવાનું, ખાલી નાહવાનું જ છે. સમયસર તમારા આવીને બેસી જાઓ. ગમે ત્યારે તમને ચા નાસ્તો મળે છે, બધું જ મળે છે, ક્યાંય પ્રોબ્લેમ નથી. તેમ છતાં દરેક પોતપોતાનું પેલું સુદામાનું ભાથું લઈને તો આવે જ ને બધા. તમને સેટ ના થતો તો તમારું પેલું થેલો કાઢો ને થોડું ખાઈ લો. તમારું બધું ગામડાનો હોય તો પેલા બાજરી રોટલા ને લસણ લઈને આવ્યા તો ખાઈ લે બધું. થેપલા બી લાયા છે તે તમારા જ ખાવાના, અમને નહીં આપવાના? શું કહો છો? આ 4 દિવસ ચાલે ને
ઢેબરા છે ને, ઢેબરા ને, હા એ તો 12-15 દિવસ સુધી ચાલે ઢેબરા તો. ભગવાનને ના અપાય એવી રીતે એમ ને, ભગવાનને તાજા આપવાના રહે બધી. બરાબર, ખરું ખરું. તો પછી પેલા કોણ હતા રામ હતા તો પેલી સબરીના હેઠા બોર ખાતા હતા ને. ભાવ છે, ભાવ છે. ચાલો પૂછો, વાતચીત કરો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે જીવનમાં ભૂલો કરી હોય તો એને સુધારવી કેવી રીતે? ભૂલો કરવી એની સુધારવાનું અત્યારે બોલાવ્યું ને, પ્રાયશ્ચિત કરવાનું છે ને, એ કરીને કરવાનું. અને પેલો જ્ઞાન પ્રયોગમાં બેસી જશો ને તે એ બધી ભૂલોથી તમે મુક્ત થઈ જશો. વાસ્તવ છે કે ના સમજાય? અને અત્યારે આ 20 નંબરનું પાનું છે ને, એ સવારે તમારે જે બધા વ્યવહારો બને ને એ રાત્રે સૂતી ફેરી આ પ્રાર્થના વાંચવાની, અને જે અજ્ઞાનતા કરી મેં જે દોષો કર્યા છે એ નજર સમક્ષ લાવવાનું તમારે. અને પછી એ તમારે બોલવાનું, અજ્ઞાનતા કરીને મેં જે દોષો કર્યા છે એની પ્રાર્થના કરી નાખું એ કરવાનું. અને ફરતીથી ભૂલ ના થાય એવો નિર્ણય છે કરવાનો. અને ધારો કે તમને જ્ઞાન પ્રયોગ મળી જાય તો જ્ઞાન પ્રયોગમાં તો બે જુદું જ પડી જાય, એટલે પછી તમારાથી ભૂલો જ નહીં થાય. હા, પણ પૂર્વની ભૂલો જે છે એ ભોગવવી પડશે, પણ નવી ભૂલો થવાનું બંધ થઈ જશે. વાસ્તવ ને કે ના સમજાય? નવી જે ભૂલો થવાનું છે બંધ થઈ જશે બધું. ચાલો પૂછો, વાતચીત કરો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. અમદાવાદથી આવું છું, બચુભાઈ ભરવાડ. મેં આજે 3જો દિવસ છે આપણે અહીંયા જે શિબિરમાં આવ્યા છે એમાં મેં સાંભળ્યું કે એટલે અનુભવ્યું છે કે 3 દિવસમાં એક પણ વાક્ય એવું નથી કે આપણા ઘરથી બહાર નીકળ્યા હોય. બરાબર છે. મતલબ કે જે પણ પ્રશ્નો અમે કરીએ, આપ જે અમને જે સમજાવો છો એમાં ઘર સિવાય બહારનો એક પણ શબ્દ કે એક પણ એવા સમાધાન આવ્યું નથી કે બહારની દુનિયાનું આવરણ આપણને એની અસર કરતું હોય. કારણ કે વાત સાચી છે કે આપણે ઘરમાં રહીએ છીએ અને આપણું ઘર પહેલું, આપણો પરિવાર પહેલો, પછી જ બધી બહારની દુનિયાને બધું આવે છે. પણ આપણે સમાજમાં રહીએ છીએ, આપણું ઘર આવે, ગામ આવે, પછી તાલુકો આવે, જિલ્લો ડિસ્ટ્રિક્ટ આવે, રાજ્ય આવે, દેશ આવે, અને પછી દુનિયા આવે છે. પણ એના વચ્ચે જ આપણે બધા રહીએ છીએ. એટલે આપણા ઘરની વાત તો પહેલી તમારી 100%ની વાત છે કે દાદા ભગવાન તમારા જેવા જે અમને ગુરુઓ મળ્યા છો કે અમારા મનના સમાધાન કરો છો, અને ચોક્કસ વાત છે. પણ જે મેં કહ્યું એ પ્રમાણે કે એ બધું જ આપણને અસર પણ કરતું હોય છે. દાખલા તરીકે આપણે બધાની વાત કરીએ કે સવારે આપણે છાપું વાંચતા હોઈએ, ટીવીમાં ન્યૂઝ સાંભળતા હોઈએ, જોઈતા હોઈએ, ત્યારે દેશ અને દુનિયાના જે સમાચાર છે એ પણ આપણા બધાને આમ બીજી કોઈ નુકસાન ના કરે. ઘણીવાર આપણને થતું પણ હોય છે, આપણે બધાને, મને એકલાને કે મારા પરિવારને એવી વાત નથી હોતી, આપણે બધાને અસર કરતું હોય છે. કે અત્યારે આ દેશ અને દુનિયાની વાત કરીએ કે ધર્મ એક વસ્તુ એવી છે કે ધર્મથી જ આ દુનિયાનો પાયો ટકી રહ્યો છે. તમારા જેવા દાદા ભગવાન જેવા આ 24 તીર્થંકરો કે જે એના કારણે જ આ દુનિયા અને આ સમાજ એ ટકી રહ્યો છે. કે આની અંદર એક સરસ વાક્ય પણ છે, આપણે વાંચ્યું હતું કે સમયસર બધું વ્યવસ્થિત ચાલે છે. સમયસર દાખલા તરીકે શિયાળાની ઋતુ, ઉનાળાની ઋતુ, વર્ષા ઋતુ પણ આવે છે. સમયસર બધા જ પાક કહીએ આપણે, શિયાળુ પાક, ઉનાળુ પાક, ચોમાસું પાક, અને એના કારણે જ દુનિયાને આપણે બધાને એ પોષણ મળે છે. પણ એ દુનિયાના એવા એક સામાન્ય તત્વો એવા છે કે એ તત્વોના કારણે જ આપણે આખી દુનિયાને, આપણે બધાને એની અસર કરતાં જ આપણે નુકસાન થાય છે. કે દાખલા તરીકે દરેક દુનિયાના દેશોની વાત કરીએ ત્યારે હાલ આપણે આ દુનિયામાં પડવું જ નથી, પણ આ તો એક મને પણ માફ કરજો, કારણ કે તમે બધાએ દુનિયાની એક પણ શબ્દ આપણા મોઢે મેં સાંભળ્યો નથી.
દેશનો પણ કોઈ શબ્દ સાંભળ્યો, પરિવાર સિવાય બીજો કોઈ શબ્દ બહાર નથી, પણ આપણે બધાને એ અસર થતી હોય છે. તો એ અસરમાંથી આપણે બહાર નીકળવા માટે આપણે શું કરવું જોઈએ? તો કે આ બધી અસરો જે છે ને દેશ દુનિયાની છે, જેમ કે ને કે ભાઈ ઘરની વાત કરી, પછી ગામની વાત કરે, પછી તાલુકાની વાત કરો, પછી જિલ્લાની વાત કરો, પછી રાજ્યની વાત કરો, પછી દેશની વાત કરો, પછી વિશ્વની વાત કરો. આ સમય ને પણ બધાનું કેન્દ્ર બિંદુ શું છે? તો કે સમજણ. તમારી સમજણ બરાબર થઈ તો દુનિયામાં ગમે તેટલું થાય પણ કશું જ નહીં થાય તમારું. વાત સમજે કે ના સમજાય? સમજણ. એને એક દાખલો આપો. અહીંયા જ બનેલો દાખલો છે. આજથી લગભગ તમારે કે ને 2009ની અંદર મારે અહીંયા સત્સંગ થયેલો હતો જીત એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીઓ સાથે. 400 છોકરીઓ હતી ને 400 છોકરાઓ હતા. એ સાયન્સના સ્ટુડન્ટ હતા, એટલે ત્યાંના જે ટ્રસ્ટીઓ છે, પ્રોફેસરો, પ્રિન્સિપલની એવી એક માન્યતા હતી કે એજ્યુકેશન તો એની જગ્યાએ કરેક્ટ છે, પણ એજ્યુકેશન પરિપૂર્ણ ક્યારે થાય? કે અધ્યાત્મ હોય તો જ પરિપૂર્ણ થાય, ને સાયન્સનો વિષય તો જ પરિપૂર્ણ થાય. એટલું સાયન્સ હોય અને અધ્યાત્મ ના હોય તો એ સાયન્સનો વિષય પરિપૂર્ણ ના થાય, એવી માન્યતા. એટલે એમને 1.5 કલાકનો સત્સંગ મારો ગોઠવેલો. એમાં પહેલો જ પ્રશ્ન આવ્યો એમને. આજે તમે દેશ દુનિયાની વાત કરો ને, એનો પહેલો જ પ્રશ્ન આવ્યો. હવે યોગાનું એક મારે એના પહેલાં USA જવાનું હતું 2009માં, અને લગભગ યુએસથી 4.5 મહિનાનો પ્રોગ્રામ હતો, ને પછી આવવાનું થયું, ને 2-3 દિવસ પછી જ મારે અહીંયા આવવાનું થયું. એટલે લગભગ દિવાળીના ટાઈમે આવવાનું થયું 2009માં, એટલે નવેમ્બરમાં લગભગ આવવાનું થયું. વાત સમજે કે ના સમજાય? તારે એક છોકરાએ પ્રશ્ન કર્યો હતો કે 2012માં આ જગતનો વિનાશ થવાનો છે, એ શું છે? આ શું નામ છે પાછું ભૂલી ગયો, બચુભાઈ. હવે એક મને પ્રશ્ન કરેલો. હવે મને અમુક ખબર નહીં, કારણ કે હું તો USA ગયો હતો, કેનેડા ગયો હતો. વાત સમજે કે ના સમજાય? એટલે ન્યૂઝપેપર જોવાના કે ન્યૂઝ જોવાનું કશું બનેલું એટલે ખબર નહીં. તો કે 2012માં જગતનો વિનાશ થવાનો છે, એવો એક જ્યોતિષે ભવિષ્ય બાકી છે, અને એની બધી જ ભવિષ્યવાણી સાચી પડે છે. અને એવું કંઈ પિક્ચર પણ આવ્યું હતું 2012માં વિનાશ થવાનું છે, એવું પિક્ચર પણ આવ્યું હતું એ દરમિયાન 2009માં કે 8માં કે જે બી હોય. એવું તમે સાંભળેલું બચ્ચુભાઈ? 2012માં થવાનું હતું એવું સાંભળેલું? ના, પણ 2012માં વિનાશ થવાનો છે એવું સાંભળેલું કે નહીં સાંભળ્યું? વાત સમજાય કે ના સમજાય? હવે મને આ ખબર નહીં, અને આ મને પ્રશ્ન પૂછ્યો, શું જવાબ આપું? કહો મને બચ્ચુભાઈ, હું તમને પૂછું છું. હવે શું જવાબ આપું? તમે કીધું ને કે માઇકમાં બોલો, જે બી હોય માઇકમાં બોલો. આપણે સાંભળી ના હોય, જાણી ના હોય તો આપણે જવાબ ના આપી શકીએ. હા, બરાબર છે. એટલે આ પૂછ્યું એટલે મને જવાબ અંદર આવ્યો. હા સમજાય ને? પણ બહુ વિચિત્ર ટાઈપનો જવાબ આવ્યો બચ્ચુભાઈ. હવે શાસ્ત્રનું કે ધર્મનું થોડું અભ્યાસ કરો એટલે આવ્યું ખરું કે જગત અનાદિ અનંત છે, એટલે એની શરૂઆત જ નથી થતો, એનો એન્ડ થતો જ નથી. વાત સમજાય ને? પણ એ ભણેલા છોકરાઓ છે, એજ્યુકેટેડ છોકરાઓને સમાધાન નહીં થાય આ જવાબ આપીશ તો. પણ મને બીજો જવાબ અંદર આવ્યો, પણ જરા વિચિત્ર ટાઈપનો જવાબ આવ્યો. વાત સમજાય કે ના સમજાય? એટલે મેં વિચિત્ર જવાબ રજૂ કર્યો. વાત સમજાય? એટલે જે છોકરાએ મને પ્રશ્ન કર્યો એને પાછો મેં એને પ્રશ્ન ઉપર પ્રશ્ન કર્યો. મેં કહું વરસાદ આવે એને કઈ ઋતુ કહેવાય? એટલે પેલા છોકરાએ કીધું કે વર્ષા ઋતુ કહેવાય. આ વિચિત્ર જવાબ તમારે પ્રશ્ન કર્યો. મેં કહું કેટલા મહિનાની હોય? કે 4 મહિનાની હોય. હવે 2 પ્રશ્ન કર્યા ને મેં, કે વરસાદ આવે ને કઈ ઋતુ કહેવાય અને કેટલા મહિનાની? 4 મહિનાની. તો એક છોકરાનો વાંધો પડી ગયો, એટલે બોલ્યો કે ગુરુજી, અમે એન્જિનિયરિંગ લેવલના વિદ્યાર્થીઓ છે, પ્રાઇમરી લેવલના વિદ્યાર્થી નથી. વાત સમજાય કે ના સમજાય? એટલે હું હસી પડ્યો. તો પેલા છોકરાએ કહ્યું ગુરુજી તમે હસી કેમ ગયા, હસી કેમ પડ્યા? મેં કહ્યું જો હું તને પહેલી વાર મળું છું, તું મને પહેલી વાર મળે છે. એટલે શરૂઆતમાં તો પ્રાઇમરી જ હોય ને, કેમ છો, મજામાં છે, શું નામ છે, શું ભણે છે, વાત સમજાય ને? પ્રાઇમરી. પછી ધીમે ધીમે વિષય ખુલ્લો થશે. વાત સમજાય કે ના સમજાય? એટલે એને એ સાપેક્ષા સમજાઈ ગઈ, એટલે જે એને ઈગો હર્ટ થયો તો એ નોર્મલ થઈ ગયો. વાત સમજાય કે ના સમજાય? એટલે પાછું મેં પૂછ્યું
કે વરસાદ આવે ને કઈ ઋતુ કહેતા કે વર્ષા ઋતુ કહેવાય. હા સમજે ને. કેટલા મહિનાની? 4 મહિનાની. હવે 4 મહિના સુધી વરસાદ આવે બચુભાઈ તો બધું પાણી થઈ જાય કે ના થઈ જાય? થઈ જાય ને. હા સમજે કે ના સમજાય? હવે વર્ષા ઋતુ પૂરી થઈ જાય તો કઈ ઋતુ આવે બચુભાઈ? શિયાળો આવે પછી. શિયાળો આવે. હવે શિયાળો આવે ને એકદમ જ -15 ડિગ્રી ટેમ્પરેચર થઈ જાય તો શું બની જાય? તે બરફ બન્યો, અલગ બન્યો કે જે પાણી હતો એનો જ બરફ બન્યો? પાણીનો જ બને. પાણીનો જ બન્યો. તો પાણી મરી ગયું કે રૂપાંતર થયું? રૂપાંતર થયું. પાણીનો વિનાશ થયો કે રૂપાંતર થયું? રૂપાંતર થયું. રૂપાંતર તો વિનાશ નથી થતો. વાત સમજાય કે ના સમજાય? હવે 4 મહિનાની શિયાળો હોય એટલે બધું પાણી બરફ થઈ ગયું, પણ પાણી મરી નથી ગયું, રૂપાંતર થયું છે. વાત સમજે કે ના સમજે? એટલે વિનાશ નથી થયો. પછી શિયાળો પૂરો થઈ જાય એટલે કઈ ઋતુ આવે? ઉનાળો આવે. ઉનાળો આવે એટલે લિક્વિડ દેખાય કે ના દેખાય? તો કે અલગ પાણી આવ્યું કે બરફ પીગળ્યો? બરફ પીગળ્યો. હવે ઉનાળો 4 મહિનાનો એટલે બધો જ બરફ પીગળી ગયો તો બરફ મરી ગયો કે રૂપાંતર થયું? રૂપાંતર થયું. રૂપાંતર થયું. વાત સમજાય કે ના સમજાય? પછી બધો બરફ પીગળી ગયો, પાણી બની ગયું. હવે તેમ છતાં સૂર્ય એનું કામ કરે છે તો પછી પાણીનું ફોર્મ રહેશે કે વેપર એટલે વરાળ બની જશે? વરાળ બને. વરાળ બને એટલે જમીન ઉપર પછી પાણી કંઈ રહેશે ખરું? ના. તો કોઈ દેવદેવીઓ નારાજ થયા છે? ના. કોઈ વિધવાનો શ્રાપ લાગ્યો છે? ના. પણ આપણે આવી રીતે કરીએ છીએ કે નથી કરતા? હવે બધું પાણી ઉપર જાય છે ને અમુક પાછા સંજોગો ભેગા થાય છે એટલે પાછું વરસે છે બધું. શું બોલો ક્યાં વિનાશ થયો મને કહો? કોઈ વિનાશ નથી. હવે આ સમજાઈ ગયું તો જગતનો ડર કેટલો લાગશે? આ વસ્તુ સમજાઈ ગઈ તો વ્યક્તિનો ડર કેટલો લાગશે? ના લાગે. આ વસ્તુ સમજાય તો વસ્તુઓનો ડર કેટલો લાગશે? ના લાગે. પતી ગયું. આ વિશ્વમાં ગમે તે થાય પણ તમને અડે ન અડે નહીં. એટલે આપણી કહેવત છે ધરતીનો છેડો ઘર, ઈસ્ટ ઓર વેસ્ટ હોમ ઇઝ ધી બેસ્ટ. પણ તમે જે ઘરમાં રહો છો એ ઘર નહીં. વાત ને? સ્વઘર. પોતે પોતાને જાણો અને એમાં રહીને વ્યવહાર કરો તો તમારા પર બોમ્બ પડશે ને, બોમ્બ મરી જશે પણ તમે નહીં મરી જાઓ. કારણ કે શરીરમાંથી આત્મા નીકળે છે ને, અને તમારો અમેરિકા જન્મ થયો ને તો બીજી ક્ષણે ત્યાં જ આત્મા હોય છે. એટલે જે નદીઓ છે, પહાડો છે, બધાને ભેદીને ત્યાં જતો રહે છે. વાત સમજે કે ના? એને કોઈ બાધક નથી બધી વસ્તુ. એટલે જેને પોતાને જાણ્યો, વાત સમજે એને, અને પરથી જુદો થયો તો બહાર ગમે તેટલું ચાલે છે પણ કશું જ નહીં થાય એને. વાત સમજે ને? આ તમે જોયું ને, પ્લેન તૂટી ગયું પણ એક માણસ બચી ગયો કે ના બચી ગયો? આ સાયન્સ છે. એટલે ક્યાંય ડરવા જેવું નથી. આપણા જગતમાં કે આપણા ધર્મના શાસ્ત્રો મરી જાય છે એને મૃત્યુ નથી કહેતા. જો ડર ગયા વો મર ગયા. આ સમજે કે ના સમજાય? તો મેં આ પ્રશ્નોત્તરી કરીને તમારો ડર જ કાઢ્યો કે બીજું કંઈ કાઢ્યું? હું મારી વાત કરું, એવો ડર તમારા બધાના આશીર્વાદથી, એવો ડર પોતાના એક આત્મવિશ્વાસ, એવો ડર નહોતો મને કે આ દુનિયામાં ચાલે આપણને એવું. જ્યાં સુધી આત્મજ્ઞાન ના થયું હોય, વાત સમજાય ને, અને તમે બોલો કે મને ડર નથી તો આના જેવા જડ છો. વાત સમજે ને? એટલું વસ્તુ સમજવું. એટલે આ વાક્ય બોલતા લાખ વિચાર કરવાનો. આત્મજ્ઞાન થયા પછી બની શકે, પણ આત્મજ્ઞાન ના થયું હોય અને તમે બોલો કે મને ડર નથી લાગતો, એ સાયન્ટિફિકલી નથી. આ મેં જે જવાબ આપ્યો એવો તમે પેલાને જવાબ આપી શકે? 2012માં જગતનો વિનાશ થવાનો છે. વિનાશનું બતાવી દઉં કે રૂપાંતર થાય છે, કશું વિનાશ નથી, પરિવર્તન થાય છે બધી વસ્તુ. વાત સમજે કે ના? હવે આ સમજાઈ ગયું. એટલે જગતનો ડર જતો રહ્યો, ભય જતો રહ્યો, શંકા જતી રહી, આકુરતા વ્યાકુરતા જતી રહી. ભય, શંકા, આકુરતા વ્યાકુરતા જતી રહી એટલે આત્માનો એક અંશમાં ભાગ તમારી અંદર ખુલ્લો થયો. હવે આવી સમજણ હોય ને આવો જવાબ તમે જગતના લોકોને આપી શકો અથવા તો જગતના કોઈ પણ જીવનો એક વિકલ્પ ઉડાડો તો તમે આત્મજ્ઞાની કહેવાઓ. હવે તેમ છતાં તમને અસર નથી થતી તે કે અમુક વસ્તુ છે પણ તેમ છતાં હઠયોગ છે. એટલે આના જેવા જડ થઈ જશો. ભગવાનનો માર્ગ હઠનો નથી, સહજનો માર્ગ છે. સહજ એટલે સમજ કરીને સહજ થવાનું છે. હઠયોગની હઠમાં તો બધું જ હોય છે. બધા મહિના સુધી જમીનની અંદર રહે છે. વાત સમજાય કે ના સમજાય? મહિના સુધી જમીનની અંદર રહે છે. વાત સમજાય ને? અને બહાર નીકળે તો જીવતો હોય છે.
તો એવું બનેલું આ તમે વાત કરો ને કશું નથી થતું તો મહિના સુધી જમીનની અંદર રહ્યો બધી વસ્તુ તો કે કેવો આમ સિદ્ધિવાળો છે આમ કે બધી વસ્તુ છે. તો બધું દાદા હિસ્ટ્રી જાણી પછી કીધું કે હવે આ જાય છે એને જવા દો, મહિના સુધી રહેવાનું, પણ તમે કોઈ પછી એની આગતા સ્વાગતા કે ઢોલ નગારા વગાડતા ને તમે કોઈ અહીં આવતા નહીં એમ કે બધું શું. એ મહિના પછી જમીનમાંથી બહાર નીકળે છે, તમારે જોવે તો કોઈ જ નથી દેખાતું. વાત સમજ્યા કે ના સમજ્યા? કોઈ દેખાતું નથી. તે ગાંડો થઈ ગયો, એક જ મિનિટમાં એક્સપાયર થઈ ગયો. મહિના સુધી જમીનમાં રહ્યો પણ કોઈ ના આવ્યું, એને આગતા સ્વાગતા માન સન્માન કશું ના થયું, એક જ મિનિટમાં એક્સપાયર થઈ ગયો. આ તો એટલે નો ડાઉટ અમુક રીતનું ડેવલપમેન્ટ તમારું છે, પણ જ્યાં સુધી આત્મજ્ઞાન નથી થયું ત્યાં સુધી તમે એમ બોલો કે મને અસર નથી થતી, તો એ સાયન્ટિફિકલી વાક્ય નથી. વાત સમજે કે ના સમજાય? સાયન્ટિફિકલી વાક્ય નથી. જય સચ્ચિદાનંદ. આત્મજ્ઞાન થાય એટલે જળ અને ચેતનનું ભેદાંકન થઈ જાય, હું અને મારું જુદું પડે તો પછી વાંધો નથી. બાકી કોઈ પણ વસ્તુની અસર થાય. આ સમજે ને? આદા તમે ટોપી પહેરી છે તો અસર છે, મખમલ પહેર્યું છે તો અસર છે. આ સમજે કે ના સમજાય? સ્વેટર પહેર્યું છે અસર છે. એટલે આ વસ્તુ સમજવાની છે. તેમ છતાંય ઊંચું કુળ ગોત્ર મળ્યું હોય એટલે ઘણી બધી વસ્તુમાં તમારો સંયમ હોય, પણ એબ્સોલ્યુટ ના હોય. જો તીર્થંકરોનો હોય, જ્ઞાનીને હોય, એવો ના હોય. ચરમ શરીરી નથી. આ સમજે કે ના સમજાય? તીર્થંકરનું ચરમ શરીર હોય એને કશું જ ના થાય. બીજું બચ્ચુભાઈ સમાધાન થયું કે ના થયું? પૂછો. જય સચ્ચિદાનંદ. પાછા જવા દે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. મારું નામ જાદવભાઈ પટેલ છે. હું અમદાવાદથી આવું છું અને પહેલી વાર આશ્રમની મુલાકાત જ્ઞાન લેવા આવ્યો છું, થોડી જાણકારી માટે આવ્યો છું. બરાબર છે. આપણે નમસ્કાર વિધિમાં લખ્યું છે કે પ્રત્યક્ષ દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાને મહાવિદેહ ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા ઓમ પરમેશથી ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. મને એટલું મારે પ્રશ્ન છે, ઓમ પરમેશથી ભગવંતોમાં કોણ કોણ આવે? તો કે ઓમ પરમેશ્વરી ભગવંતની અંદર 5 વ્યક્તિ આવે છે: અર્યંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ. હા સમજે ને? એને ટૂંકમાં બોલવું હોય તો ઓમ કહેવામાં આવે છે. બરાબર. હા સમજે? અર્યંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ. એને ટૂંકમાં બોલવું હોય તો ઓમ બોલો એટલે આ 5ને નમસ્કાર પહોંચી જાય છે. બધાના નમસ્કાર થઈ જાય. બધાને નમસ્કાર થઈ જાય છે. એવી જ રીતે પંચ પરમેશથી ભગવંતોમાં કોણ કોણ આવે? તો આ પંચ પરમેશ્વરીને પણ આ જ લાગુ પડે છે. આ જ લાગુ પડે. આ જ લાગુ પડે છે. હવે ત્યાં પાછો ત્રીજો પ્રશ્ન થશે તો કે ઓમ કેમ કહે છે અને પંચ પરમેશ્વરી કેમ કહે છે? તો કે ઓમ એવી રીતનું છે કે એક ડૉક્ટરનું ભણે છે, ડૉક્ટરની ડિગ્રી પાસ કરી દીધી પણ એને ઇન્ટર્નશીપ બાકી છે, એટલે ડૉક્ટરની પ્રેક્ટિસ કરી ના શકે. બરાબર. વાંચો ને? એ ઓમમાં આવે. અને પંચ પરમેશ્વરી છે એ ડૉક્ટરની ડિગ્રી પાસ કરી છે, ઇન્ટર્નશીપ કરી દીધી, હવે ડૉક્ટર કે દવાખાનું કે બધું ખોલી શકે, પ્રેક્ટિસ કરી શકે બધી વસ્તુ. એ પંચ પરમેશ્વરીમાં આટલો જ ડિફરન્સ છે. વાત સમજે કે ના સમજાય? ઓમ પરમેશ્વરીના પંચ પરમેશ્વરીમાં આટલો જ ડિફરન્સ છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બહુ સરસ. આટલા સરસ લોકો પ્રશ્ન કરે છે, નવા પહેલી વાર આવે છે. પૂછો, વાત કરો. સૂક્ષ્મ શરીર. આ અવાજ આવે છે. હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. સૂક્ષ્મ ગુણવંત પટેલ, અમદાવાદ. સૂક્ષ્મ શરીર અને આત્મા અને શુદ્ધાત્મા વચ્ચેનો ભેદ. તો કે સૂક્ષ્મ શરીર એ અનાત્માને લાગુ પડે. વાત સમજાય ને? અનાત્માને લાગુ પડે. વાત સમજાય કે ના સમજાય? પછી શુદ્ધાત્મા છે. વાત સમજાય? તો કે શું નામ સાહેબ તમારું? ગુણવંત પટેલ. ગુણવંત પટેલ. શુદ્ધાત્મા કોને લાગે? તે કે એ આત્મા તો થઈ ગયો છે પણ હજી નામ ભૂલી ગયો. ગુણવંતભાઈ છે એટલે જીવ ભાગે છે અને શિવ ભાગ પણ છે. વાત સમજાય કે ના સમજાય?
એટલે એને બધા વ્યવહાર કરવા પડે છે. લગ્ન કર્યા તો એના વ્યવહાર હોય, વાઈફના છોકરાના બધા વ્યવહાર હોય, મા બાપ હોય તો એના વ્યવહાર હોય, આ બધી વસ્તુ હોય. વાત સમજાય કે ના સમજાય? એટલે ત્યાં આગળ શુદ્ધાત્મા શબ્દ લાગુ પડે. વાત સમજાય ને? બરોબર. અને પછી આવા કોઈ વ્યવહાર જ ના હોય, અશરીરી થઈ જાય. બરોબર. વાત સમજાય કે ના સમજાય? તો પછી ત્યાં આત્મા થઈ જાય છે. અચ્છા અચ્છા, બરોબર છે. વાત સમજાય કે ના સમજાય? એટલે સિદ્ધ પરમાત્મા હોય એને પરમાત્મા, દેહધારી પરમાત્મા કહેવામાં આવે છે. દેહધારી. વાત સમજાય કે ના સમજાય? હા હા, ખ્યાલ બીજા બધાને નામ મળે છે કે ભાઈ ભગવાન મહાવીર સ્વામી છે, કૃષ્ણ ભગવાન છે, રામ છે, મહાવીર મળે છે, તો એને શુદ્ધાત્મા કહેવામાં આવે. બધી બરોબર. વાત સમજાય કે ના સમજાય? આ રીતે બધી વસ્તુ છે. બરોબર. એ રીતે બધી વસ્તુ છે. એટલે અલગ અલગ ડિગ્રી બધી છે. અચ્છા. જેમ તમારે ગ્રેજ્યુએટ થાય, વાત સમજાય ને, પછી પીએચડી થાય, માસ્ટર થાય, આ બધું અલગ અલગ એની ડિગ્રી છે. એટલે એની બારીકાઈથી બધી વસ્તુ એ કરતા હોય બધી. બરોબર. વાત સમજાય? જેમ 10મું ધોરણ પાસ હોય તો કે ભાઈ એમ થાય કે ભાઈ એસએસસી પાસ છે. વાત સમજાય કે ના સમજાય? એવી રીતે કોલેજ થાય તો કે ભાઈ બીકોમ થયેલો છે. બરોબર. એવી રીતે એમએસસી છે, માસ્ટર થયો છે. આ બધી વસ્તુ એની અલગ અલગ ગુણો હોય એટલે એ રીતે એને બાય ડિફોલ્ટ એ ટાઈપના શબ્દો કે વાક્ય રચના બની જાય છે. બરોબર. જેમ તમારો જન્મ થાય છે તો તમે મા બાપના દીકરા બનો છો અને સામેલી વ્યક્તિ તમારા મા બાપ બને છે. બરોબર. અમુક પ્રકારની ઉંમર થાય છે, 5-6 વર્ષને ભણવા જાઓ છો અને ડૉક્ટર એન્જિનિયર થાવ છો, તો હવે ડૉક્ટર એન્જિનિયર થઈ ગયા તો દીકરા રહ્યા કે જતા રહ્યા? દીકરા શબ્દ રહ્યો જ નહીં. શું કહો છો? રહ્યો. પાછું ને, હવે દીકરા રહ્યા ને ડૉક્ટર પણ રહ્યા, પણ દીકરા મા બાપના હિસાબે દીકરો છે, પણ દર્દીના હિસાબે ડૉક્ટર છે. ડૉક્ટર. મા બાપના હિસાબે ડૉક્ટર નથી. ના, બરોબર. મા બાપના હિસાબે દીકરા છે. બરોબર. હવે ડૉક્ટર થયા અને પગભર થઈ ગયા અને બેન્ડ વાજા વાગ્યા અને લગ્ન થયું તો સામેની વ્યક્તિ પતિ થઈ જાય છે અને તમે હસબન્ડ થઈ જાઓ છો. બરોબર. હા, તો હવે હસબન્ડ થયા તો ડૉક્ટરના દીકરા તરીકે રહ્યા કે જતા રહ્યા? જતી રહ્યો. રહ્યા તમારે. હા, તમને કે ના સમજાય? એટલે એ દીકરા પણ રહ્યા, ડૉક્ટર પણ રહ્યા અને પતિદેવ થયા. 2 દિવસ પછી બાળક થાય છે, બે વર્ષ પછી બાળક થાય છે, ફાધરે થઈ જાય. તો મને પ્રશ્ન થઈ જાય તમારા ફાધર છે કે નહીં? છે ને. તો કે મારા ફાધરને જે સંજોગ મળ્યા એવા મને સંજોગ મળ્યા અને મારા ત્યાં ઘરે બાળક આવ્યો એટલે હું પપ્પા થઈ ગયો. બરોબર. એવી રીતે બેન હોય તો એના હિસાબે ભાઈ છે. બરોબર. બેનનો છોકરો હોય તો મામા છે. બરોબર. ભાઈ હોય અને એનો છોકરો તો કાકા પણ છે. બરોબર. હવે છે એક જ. એક જ. બરોબર. પણ તેમ છતાં અનેક સંબંધો. દીકરા છો, ડૉક્ટર છો, હસબન્ડ છો, ફાધર છો, મામા છો, કાકા છો, માસા છો. વાત સમજે કે ના સમજાય? બરોબર. આ સાપેક્ષ સમજાઈ ગઈ તો તમે આત્મા છો. બરોબર. અને સાપેક્ષ ને નિરપેક્ષ કીધું તો તમે જીવાત્મા છો. અચ્છા, સાપેક્ષ. બરોબર. વાત સમજે કે ના ખ્યાલ સમજાય? આવી ગયો. સમાધાન થયું કે ના ઓકે થયું? ઓકે. હા, સમાધાન થઈ ગયું. પૂછો, વાતચીત કરો, જવા દો આ બધું. બધા સરસ. ફરીથી પ્રશ્ન પૂછું છું દીપકભાઈ ભટ્ટ. હા, દીપકભાઈ. આમાં જે નમસ્કાર વિધિની અંદર 5મા ક્રમે છે વિતરાગ શાસન દેવી દેવતાઓને અત્યંત ભક્તિભાવપૂર્વક નમસ્કાર કરું છું. બરાબર છે. તો ગુરુજી વિતરાગ શાસન દેવી દેવતા એટલે? તો કે 24 તીર્થંકરોને વિતરાગ કહેવામાં આવે. 24 તીર્થંકરોને વિતરાગ કહેવાય. એ વિતરાગ હોય ને, વિતરાગ એના શાસન દેવ દેવીઓ હોય. જેમ પાર્શ્વનાથ ભગવાનના ધરણીના દેવ અને પદ્માવતી છે, દરેક તીર્થંકરના દેવ દેવી હોય. એટલે એની કોમન ઓળખ શું હોય કે વિતરાગ શાસન દેવ દેવીઓ. નામ નથી આવતું પણ વિતરાગ શાસન એટલે વિતરાગોના રક્ષક દેવ દેવીઓ કહેવાય. તમારે શું એ રીતે છે? સરસ. હા, તમને થેન્ક યુ. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આત્મદર્શન મેળવવાની લાયકાતો કઈ? શું કહે છે? આત્મદર્શન મેળવવાની લાયકાતો કઈ? લાયકાત કઈ? હા, આત્મદર્શન મેળવવાની લાયકાત ખાલી બીજું કશું નથી. પરમ વિનય અને 2 હાથ જોડીને પરમ વિનય હું કંઈ જાણતો નથી ભાવ સમર્પણ કરું એટલે આત્મજ્ઞાન તમને મળી જાય. બીજું શું? જેમ તમારે પાણી પીવું હોય, નળમાં પાણી આવે છે. વાત સમજે કે ના સમજાય? પણ નળની ઉપર હાથ રાખો તો પાણી પીવા મળે ખરું? તો પાણી પીવું હોય તો નળની ઉપર હાથ રાખવાનો કે નીચે રાખવાનો રહે?
એ પરમ વિનયને હું કાંઈ જાણતો નથી એ ભાવ સમર્પણ કરો એ તમને આત્મજ્ઞાન મળી જાય. બીજું કશું નથી, બીજી કોઈ લાયકાતની જરૂર નથી રહેતી. પરમ વિનયને હું કંઈ જાણતો નથી ભાવ સમર્પણ કરો એટલે જો પુસ્તકનું મૂલ્ય છે પરમ વિનયને હું કાંઈ જાણતો નથી એ ભાવ સમર્પણ કરો એટલે તમારું કામ થઈ જાય. શું નામ સાહેબ? મનુભાઈ. મનુભાઈ, સમાધાન થયું કે ના થયું? ના થયું. ક્યાં ક્યાં મારી ભૂલ થઈ ગઈ સમજાવવા માટેનું? ભૂલ નથી કહેતો, હા, પણ મારા સમજ પ્રમાણે નથી. માઇકમાં બોલો, માઇકમાં બોલો. મારે સમજ પ્રમાણે નથી રહી એટલે કહું છું. મારી દ્રષ્ટિએ હા. મુમુક્ષા સંસારના બંધનોમાંથી મુક્ત થવું, સંસારના બંધનોથી મુક્ત થવું, હા, પછી અંતર્મુક્તા, પાપ મુક્તિ, સત્ય વર્તન, ઇન્દ્રિય પર નિગ્રહ ને મનની પવિત્રતા. હું આ માનું છું. મારી લાયકાત એનાથી ક્યારે પણ આત્મા પ્રાપ્ત ના થાય. એનાથી ક્યારે પણ આત્મા પ્રાપ્ત ના થાય. એ ટાઈપના નવા નવા અહંકાર ઊભા થઈ જાય. એનાથી થાય કશું થઈ ના શકે. વાત સમજાય કે ના સમજાય? નામ શું છે તમારું સાહેબ? મનુભાઈ. મનુભાઈ, હવે તમે આજે બધું કરવાની વાત કરો છો. હું તમને પ્રશ્ન કરું છું કે શું તમે કરી શકો છો? હું એવો પ્રશ્ન કરું છું, હા કે ના? નહીં થાય એવું ના, હું તમને પ્રશ્ન કરું છું, તમે કરી શકો છો, હા કે ના? ના. બરાબર છે. તમે બોલી શકો છો કે હા કે ના? ના. ના. તમે વિચારી શકો છો કે હા કે ના? શું કીધું આપે? તમે વિચારી શકો છો તમારી જાતે સ્વતંત્ર? ના વિચારી શકો. ના. એટલે મન વચન કયા તમારા હાથમાં નથી. હા, વાત સમજ્યા કે ને? અને તમે અહીંયા કરવાની વાત કરો છો, નિગ્રહ કરવાનું ને બીજું ત્રીજું વાત કરો છો, તો એ વસ્તુ બનવાની નથી. વાત સમજ્યા ને? ખાલી એટલું સમજે પડે કે પરમ વિનય હું કાંઈ જાણતો નથી એ ભાવ સમર્પણ કર્યો તો તમને આત્મજ્ઞાન થઈ જશે. એમાં કશું વ્રત નિયમ તપ જપ કરવાની જરૂર નથી રહેતી. વાત સમજે કે ના સમજાય? કારણ કે કરવાની સત્તા જ નથી, ખાલી આરોપ જ કરો છો કે હું કરું છું. એ તો આરોપ જ કરો છો કે હું બોલું છું. એ રીતે આરોપ જ કરો છો કે હું વિચારું છું. વાત સમજે ને? ચલો માની લો કે તમે કરી શકો છો, તો સીધો જ પ્રશ્ન કરીશ કે તમે તમારી જાતને બચાવી શકો છો? મૃત્યુ આવે ત્યારે તમારી જાતને બચાવી શકો છો? તો કે ના. ધારો કે કરી શકો છો, વાત સમજે ને? તો તમે ક્યારેય પણ તમારી જાતને બીમાર નહીં પડવા દો. તમારા સમાજને, કુટુંબ પરિવારને, દેશને, વિશ્વને બીમાર નહીં પડો, પણ બીમાર પડે છે. વાત સમજે? માટે સાબિત થાય છે કે કરવાની સત્તા નથી. વાત સમજે કે ના સમજ? ચલો બોલો છો, તો ઘણીવાર એવું હોય કે બોલવું જ નથી, તેમ છતાં બોલાઈ જાય છે. વાત સમજે કે ના સમજાય? અને ઘણીવાર તમારે બોલવું જ છે પણ તેમ છતાં બોલાતું જ નથી. એટલે સાબિત થાય છે કે બોલવાની સત્તા પણ તમારા હાથમાં નથી. એ તે વિચારવાનું છે. તો વિચારો સારા આવે છે કે નથી આવતા, કે ખોટા પણ આવે છે? બંને આવું સારા બંને આવે છે. હવે ખોટા વિચારો આવે તો કાઢી શકો છો ખરા? ના. અને સારા આવે તો એને રાખી શકો છો ખરા? ના. માટે વિચારનો ભાગ તમારા હાથમાં નથી. એટલે મન વચન કાયા તમારા હાથમાં જ નથી. તો શું કરો? તો કરવાની વાત જ નથી. ખાલી એટલું જ સમજાઈ ગયું કે હું બોલી નથી શકતો, હું કરી નથી શકતો, વિચારી શકતો નથી, આટલું જ બોલે ને તો આત્મજ્ઞાન થઈ ગયું. આ તો કેટલા બધા સંજોગો, સ્થૂળ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ, આ બધા સંજોગો ભેગા થાય ત્યારે એક વસ્તુ બને છે અને એનો કર્તા બની જાય છે. એટલે જીવાત્મા થઈ ગયો. અને સમજ પડી જાય કે સ્થૂળ, સૂક્ષ્મ, સૂક્ષ્મતર, સૂક્ષ્મતમ આ બધા સંજોગો ભેગા થાય તે એક કાર્ય બને છે અને હું નિમિત્ત નૈમિત્તિક કરતા છું. એટલે તમે આત્મા થઈ ગયા. એમાં કોઈ હિમાલયમાં લાડીવાળી ગાડી છોડી લંગોટ લગાવીને હિમાલયમાં જવાની જરૂર નથી રહેતી. મનુભાઈ, વાત સમજાય કે ના સમજાય? સમાધાન થયું કે ના થયું? બીજો પ્રશ્ન પૂછું? હા, પૂછા. હજી માયા સમય. કોને કહેવાય? માયા કોને કહેવાય? માયા પોતે પોતાને ન જાણવું અને પરને પોતાને સ્વરૂપમાંનું એને માયા કહેવાય. વાત સમજે કે ને? પોતે પોતાને ન જાણવું અને પરને પોતાનું સ્વરૂપમાંનું એને નામ માયા. જીવનના 3 અક્ષર આપણે શું સમજાવે છે? શું કહો છો? જીવનના 3 અક્ષર આપણને શું મનુષ્યને સમજાવે છે? જીવનના 3 અક્ષર, જીવન ના 3 અક્ષર શું સમજાવે છે? ત્રણ અક્ષર. હા, જીવનના 3 અક્ષર આપણને શું સમજાવે છે?
જીવન સમજાવો તો બધું છે પણ કોઈને સમજવું નથી. જો તો બધા શબ્દો તો છે પણ સમજવું નથી. ખાલી મેં પાછળથી આગળ આવવાનું કીધું તો મારે બોલાવવા પડ્યા માણસને. શબ્દો તો બધું એની રીતે કહે છે જ બધી વસ્તુ છે. વાત સમજાય કે ના સમજાય? એટલે આપણે કોઈને સમજાવવાનું નથી. વાત સમજ આપણે સમજવાનું છે. એટલે કે છે કે તું સુધર્યો તો આખું જગત સુધર્યું. વાત સમજે કે ના સમજાય? દેહના 6 ધર્મ કયા? એ જાણીને તમને શું ફાયદો થશે? ક્રોધ માન માલોભ થાય છે કે નથી થતા? રાગદ્વેષ થાય છે કે નથી થતા? વાત સમજે ને? તો ક્રોધમાન માલોભ થાય છે તો ન થાય એના માટેનો પ્રશ્ન પૂછો. રાગદ્વેષ ન થાય એના માટેનો પ્રશ્ન પૂછો. પછી મત ઊભો થાય છે કે નથી થતો? મતભેદ થાય છે કે નથી થતો? મનભેદ થાય છે કે નથી થતો? તનભેદ થાય છે કે નથી? તો કેમ કરીને મતથી મુક્ત થવું? કેમ કરીને મતભેદથી મુક્ત થવું? કેમ કરીને મનભેદથી મુક્ત થવું? કેમ કરીને તનભેદથી મુક્ત થવું? એ પૂછો. વાત સમજાય કે ના સમજાય? આ તો પેલું સ્કૂલમાં પેલા પ્રાઇમરી લેવલના છોકરાને પૂછે ને એવું પૂછો છો. આ પ્રાઇમરી લેવલના છોકરા નથી બધા. આ જીવતા ભગવાન મળેલા છે. મંદિરવાળા કે મૂર્તિવાળા ભગવાન નથી મળ્યા. જીવતા ભગવાન મળ્યા છે. વાત સમજાય કે ના સમજાય? એ તમને મત ઊભો થાય છે, મતભેદ ઊભો થાય છે, મનભેદ ઊભો થાય છે, તનભેદ ઊભો થઈ જાય છે. તો પહેલાં મત ના થવો જોઈએ. તેમ છતાં ભગવાને મતને માન્ય કર્યો છે. વાત સમજે ને? પણ મતથી આગળ જવાની ના પાડી છે. વાત સમજે ને? પણ મતથી આગળ ગયા. મતભેદ થયો. મતભેદ થયો એટલે દુઃખ થયું, સફોકેશન થયું, ગુંગળામણ થયું. પણ પછી મતથી પણ આગળ ગયા. મનભેદ થયો એટલે છૂટા પડવાનો ભાગ થયો. પહેલાં સંયુક્ત કુટુંબ હતું, અત્યારે વિભક્ત થઈ ગયું. એટલે મનભેદથી પણ આગળ જવાની ના પાડી. પણ તનભેદ થયો એટલે મૃત્યુલોકી જેવું થઈ ગયા. તમે હતા અમરલોકી અને થઈ ગયા મૃત્યુલોકી. મનુભાઈ વાત સમજાય કે ના સમજાય? એટલે તમે અહીંયા જે આવ્યા છો મનુષ્ય જીવન સાર્થક કરવાનું છે. તમને મનુષ્ય અવતાર કોઈના દીકરા થવા માટે મળ્યો નથી. તમને મનુષ્ય અવતાર ડૉક્ટર એન્જિનિયર થવા માટે મળ્યો નથી. તમને મનુષ્ય અવતાર કોઈના હસબન્ડ થવા માટે મળ્યો નથી. કોઈના ફાધર થવા માટે નથી મળ્યો. પોતે પોતાને જાણવા માટે મળ્યો છે. જો પોતે પોતાને જાણે તો પછી સ્વપરનો વિવેક ઊભો થાય અને એકાદ અવતારમાં આ જે 4 ગતિ છે ને જેલ છે. એ 4 ગતિ અને 84 લાખ યોનિમાંથી મુક્ત થાય એવા પ્રશ્ન પૂછો. વાત સમજાય કે ના સમજાય? ઉપયોગી થાય આપણને. જો મત ઊભો થાય છે, મતભેદ થાય છે, ક્લેશ થાય છે, કંકાસ થાય છે. વાત સમજાય ને? તો એ કેમ કરીને એમાંથી મુક્ત થવાય એ જાણવાનો ભાગ છે. વાત સમજાય કે આ તો બધું છે જ બધી વસ્તુ. એ તો બધા વોટ્સએપમાં બધા સૂત્રો મોકલે જ છે. એ પાછા બીજાને મોકલે છે. કોઈ વાંચતું નથી, બીજાને મોકલે છે. કોઈ સુધર્યું નથી. વાત સમજાય કે ના સમજાય? કોઈ સુધર્યું નથી. બધી શું પૂછો, વાતચીત કરો. જય સચ્ચિદાનંદ. ગુરુજી, સંતો એવું કહે છે કે જીવતા નરને સેવો. તો જીવતા નરને સેવો. જીવતા નરને સેવો. હા, એટલે જીવતા નર હોય એને સેવાનો. જીવતા નર ને સેવો. સેવો એટલે જાણો. એમ કે જીવતા નરને જાણો. તો બીજા મૂર્તિને એમનું માનવું નહીં જોઈએ? મરેલાને માનવું નહીં જોઈએ? શું નામ સાહેબ તમારું? શૈલેષભાઈ. શૈલેષભાઈ ક્યાંથી આવ્યો છો? ત્યાંથી જ આવ્યા છો? હા, શૈલેષભાઈ પહેલા પૂછ્યું છે ને? હા, પૂછ્યું. હા, બરાબર છે. તો કે આ જે બધી વાતો છે ને સાપેક્ષ છે. બરાબર. એટલે નર્સરીથી લઈને જે કોલેજ સુધીના જે બધા સ્ટાન્ડર્ડ પડેલા છે ને એના માટેની આ વાતો છે. એકાંતિક વાતો નથી. આ સાપેક્ષ વાતો છે. બરાબર. વાત સમજાય ને? જ્યાં સુધી અમુક લેવલનું તમારું ડેવલપમેન્ટ છે ત્યાં સુધી તમારે મૂર્તિના આધારે તમારી પ્રગતિ થાય. બરાબર. વાત સમજાય કે ના સમજાય? બરાબર. અમુક લેવલનું ડેવલપમેન્ટ છે એટલે તમે ગ્રેજ્યુએટ થયા કે પીએચડી થયા તો પછી ત્યાં જીવતા
સેવવાના છે, જીવતા ભગવાન ખોળવાના છે. બરાબર વાંચો ને, એટલે સાપેક્ષ છે, આ નિરપેક્ષમાં ના લેવાય આપણાથી. બરાબર વાંચો ને, પણ આપણે બધા નિરપેક્ષમાં લઈ લઈએ છીએ. બરાબર એટલે પ્રાઇમરી લેવલના જે બધા છે એ લોકોને માટે મંદિર, મસ્જિદ, ગુરુદ્વાર, ચર્ચ બધી વસ્તુ જરૂરી છે. બરાબર પછી કરતાં કરતાં એને હિતાહિતનું ભાન થાય, વિવેક ઊભો થાય, સદવિવેક ઊભો થાય, વિનય ઊભો થાય, તો પછી એ આદાન પ્રદાન થાય છે. અને આદાન પ્રદાનમાં છે તો ત્યાં મૂર્તિ તમારી જોડે વાત નથી કરતી, હા તો બરાબર ત્યાં જીવતા જોઈએ. જીવતા જોઈએ. સાધુ સંતો જીવતા જ જોઈએ, કે જેને ખુલાસા કે સમાધાન મળે ને ખુલાસાનું સમાધાન થાય એટલે ગાડી તમારે હળહળાટ આગળ જાય. તમારે બરાબર ઓકે. ધારો કે તમારે અહીંયા જોધપુરથી અહીંયા આવું છે કે અમદાવાદથી અહીંયા આવું છે, તો મૂર્તિ તમને અહીં એડ્રેસ નહીં આપે તમારે. એટલે કોઈને પૂછશો, ભલે નાનું છોકરું તમારાથી ખાલી 5 જ વર્ષનું છોકરું છે પણ આ એરિયાનું છે, તો તમે કહેશે કે દાદા ભગવાનનું કે અંદર કે સીધા જાઓ તમને મળી જશે, 2 મિનિટમાં મળી જશે. બરાબર. એટલે એ ફરી એ જીવતા પુરુષો જ જોઈએ બધું શું. પણ એ જીવતા પુરુષો મૂક્યા એટલે મૂર્તિને ના માનો એવું નથી કહેવા માંગતા. બરાબર. દરેક માટે જુદું જુદું છે. બરાબર. પ્રાઇમરી લેવલ માટે મૂર્તિ ને પુસ્તકની બધું જરૂર છે. પ્રાઇમરી પછી તમે હિતાયતનું ભાન થાય, વિવેક, સદવિવેક ને વિનય ઊભો થઈ જાય, તો પછી ત્યાં જીવતા પુરુષો જોઈએ, તો એનું કલ્યાણ થઈ જાય. પણ તેમ છતાં એનું સાયન્સ કીધેલું છે કે સજીવન મૂર્તિના લક્ષ્ય વિના જે કંઈ પણ કરવામાં આવે છે જીવને બંધન છે, એમાં મારું હૃદય છે. બરાબર. એટલે તમારે એબ્સોલ્યુટ થવું હોય, 4 ગતિને 84 લાખ યોનિમાંથી મુક્ત થવું હોય, તો જીવતા પુરુષો ખોળવા પડે. સરસ. શૈલેષભાઈ વાત સમજે? સરસ સરસ સરસ. સમાધાન થયું કે ના? 100% થઈ. 100% થઈ. જય સચ્ચિદાનંદ. હા બોલો. ગૃહિણી તરીકે સ્વિચ. જય સચ્ચિદાનંદ. ગૃહિણી તરીકે આપણે હોય, ઘરમાં કીડી મકોડા નીકળે, દવા છોટીએ તો પાપ લાગે. એક ખેડૂત તરીકે ખેતરમાં ઉપદ્રવ બધા જીવોનો થાય તો દવા છંટાય, એ પાપ લાગે કે ના? પાપ લાગે, 100% પાપ લાગે. પણ હવે અમે એમના ઉપર અમારો જીવનનો આધાર હોય. બરાબર છે. તો કે એના આધારે તમારું જીવન છે, તો ત્યાં તમે જે બી ભગવાનને માનો છો એ ભગવાનને જરા વિનંતી કરો કે અરે મારે આ આવ્યું છે, મેં કેવું કર્મ કર્યું છે કે મારે ખેતી કરવી પડે છે ને મારી બધી દવા છાંટો છો તો કેટલા જીવો મરી જાય છે, કેટલા બધા ત્રાસ પામે છે. આ બધી વસ્તુ છે. બધે ગૃહિણી છે તો ઘરમાં સાફ સફાઈ કરે તો કીડી મકોડા કે આ બધું નીકળે છે વંદા, તો એમાં મારે બધી દવા છાંટવી પડે છે. આ સમજે કે ના સમજાય? મારો ભાવ નથી, આ સમજે ને? પણ તેમ છતાં મારે આ કરવું પડે છે. આ સમજે ને? અમારે કરવું નથી પણ કરવું પડે છે. તમારી ભૂલ છે, પણ હવે આ નહીં કરે તો મારે આજીવિકા કેમ નહીં ચાલશે? ગૃહિણી છે તો ઘરમાં ચોખ્ખાઈ હોય તો બીમારીને બધી વસ્તુ ના થાય. આ બધું કરું છું, આ સમજે ને? પણ મને બીજો અવતાર આવો ના મળે બધી વસ્તુ કે જ્યારે મારે હિંસા કરવાની હોય. વાત સમજે કે ના સમજાય? એવી આપણે ભાવના પ્રાર્થના કરીએ તો આ તમે એના પક્ષમાં નથી, મારવાના પક્ષમાં નથી. મરી જાય છે જુદી વસ્તુ છે, મારવાના પક્ષમાં નથી. એટલે ગુનો ઓછો લાગશે પણ દોષ લાગશે. એમ કરતાં કરતાં તમે એવી સારી ગતિ કે સારું કુળ ગોત્ર મળશે ને, પછી આ બધું કરવાનું નહીં આવે તમારું. વાત સમજે કે ના સમજે? ગીતાના આધારે એવું કહે છે કે આત્માના જોડે જે મન ને સ્વભાવ જોડે જાય છે. આત્મા હોય એના જોડે જે હાલ અપારો વ્યક્તિગત સ્વભાવ હોય અત્યારે જે અવતારમાં આત્મા જોડે અત્યારે જે આપણે જીવીએ છીએ એમાં જે મન ને આત્મા અત્યારે જેવો સ્વભાવ હોય એવો જોડે એમ કે એવો જ બીજા અવતારમાં સ્વભાવ હોય. એ સાચું? તો કે ના, એકચ્યુઅલી તો કેવું છે કે એને આ જે સંજોગ મળે છે એમાં એ સંજોગને કેવી રીતે જુએ છે? નેગેટિવ રીતે જુએ છે તો પછી ત્યાં એ રીતે એનો અવતાર થાય. બધું શું પોઝિટિવ રીતે જુએ છે તો એ રીતે અવતાર થાય. પણ છેલ્લે એને જેમ છે તેમ દેખાઈ જાય, એને આત્મજ્ઞાન થઈ જાય, જેમ છે તેમ દેખાઈ જાય. વાત સમજાય? પછી નેગેટિવ કે પોઝિટિવ તરીકે ના જોઈએ, જેમ છે તેમ જોઈ લે બધું શું. તો પછી એ રીતે આત્મા જીવ એની જોડે મન એવી રીતે જાય બધું શું. વાત સમજે કે ના સમજાય? કારણ કે દરેક સંજોગોમાં એને રાગ દ્વેષ થાય. વાત સમજે કે ના સમજાય? કારણ કે લગ્ન કરેલા હોય કે સાસુ આવી હોય તો પૂર્વના કર્મના હિસાબે આવી જાય છે, પણ તેમ છતાં સાસુ બરાબર ના હોય એટલે વહુને ગમે નહીં. એટલે પછી પડોશમાં જાય કે બીજે ત્રીજી જાય તો સાસુની નિંદા કર્યા કરે બધી.
વાત સમજે કે ના સમજાય? બરાબર. તો એ અધોગતિએ જાય તમારે. એટલે ભાઈ તારા જ કર્મથી તને આ સાસુ મળેલી છે, બરાબર. તારા કર્મથી જ તને આ વહુ મળેલી છે, તો મન વચન કાયા બગાડ્યા વિના તું એને ભોગવી લે ને ભાઈ. પણ એ વસ્તુ બનતી નથી બધી વસ્તુ. બરાબર. એટલે પછી મન અને આત્મા એવી રીતે જાય ને પછી એવી રીતે ભટક ભટક કરવાનું થાય. બરાબર. પણ જેમ જેમ અનુભવના આધાર પછી એ રાગદ્વેષમાંથી મુક્ત થઈ જાય તો પછી એને આ બધા યોગ આવે નહીં અને મન એટલું ચોખ્ખું થઈ જાય. એકાદ અવતારમાં જ્ઞાની પુરુષ ભેગા થઈ જાય અને મનુષ્ય જીવન સાર્થક થઈ જાય. બરાબર. ચાલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા, પૂછો, વાતચીત કરો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે ભગવાનના 9 અંગોની પૂજા, આ 9 અંગોની પૂજા, બરોબર. ત્યાર પછી જ્ઞાન ક્રિયા અભ્યાસ થી હા. મોક્ષ થાય છે. જ્ઞાન ક્રિયા અભ્યાસ. હા, છેલ્લે બરાબર છે. જ્ઞાન ક્રિયા અભ્યાસ, હા. અભ્યાસથી મોક્ષ થાય છે. બરાબર છે. હવે ભગવાનની જે પૂજા 9 સ્થાન બતાવ્યા છે બરાબર છે. એ તો આપણે નિયમિત પૂજા કરીએ જ છીએ. બરાબર છે. એની અંદર જ્ઞાન અભ્યાસની જે પૂજા છે, આ જ્ઞાન. હા, બરાબર છે. એ કયા પ્રકારનું જ્ઞાન? તો કે જ્ઞાન આમાં વિતરાગોની દ્રષ્ટિ કેવી છે કે મોક્ષે જતા કોઈ ક્રિયાની જરૂર નથી. વાત સમજાય ને? પણ ઉદય કર્મમાં આવેલી ક્રિયા પોતાને આત્મામાં રહીને એ ક્રિયા કરે તો એને જ્ઞાન ક્રિયા કહેવામાં આવે છે. બધી શું આ તો કરે છે સંજોગોથી થાય છે ને કે છે હું કરું છું. બરોબર. હા, સમજે ને? સંજોગોથી બોલાય છે ને કે છે હું બોલું છું. બરોબર. સંજોગોથી વિચારે છે કે હું વિચારું છું, એટલે અજ્ઞાન ક્રિયા કહેવાય. બરોબર. પણ મોક્ષે જવા માટે ક્રિયાની જરૂર નથી. અચ્છા. પણ ઉદય કર્મમાં આવેલી ક્રિયાઓ આત્મ સ્વભાવમાં, એટલે હું કોણ છું જાણ્યા અને પછી એમાં રહીને એ ક્રિયાઓ કરે તો એને જ્ઞાન ક્રિયા કહેવામાં આવે છે. બધી બરોબર. વાત સમજે કે ના સમજાય? હવે જ્ઞાન ક્રિયા એટલે એને સમજવાનું કે છે બધી વસ્તુ. તો કે જ્યારે 9 અંગની પૂજા કરે છે, વાત સમજે કે ના સમજાય? તો ત્યાં આગળ તમે ભક્ત અને ભગવાન તરીકે સેવા કરો છો. બરોબર. કે એ ભગવાન છે ને હું ભક્ત છું. બરોબર. વાત સમજે ને? હવે જેને સ્વરૂપનું ભાન થઈ જાય પછી ભક્ત અને ભગવાન છે એ ભેદ નથી રહેતો. બરોબર. હું પોતે જ ભગવાન છું. અચ્છા અચ્છા. વાત સમજે કે ના સમજાય? ખ્યાલ આવી ગયો. પણ આવા કર્મોના હિસાબે હું અત્યારે જીવ ભાવે જીવું છું. અચ્છા. પણ અત્યારે જે ઋષભદેવ ભગવાન છે કે મહાવીર સ્વામી ભગવાન છે એવું સ્વરૂપ મારી અંદર છે જ. એને એવા લક્ષ્યમાં રાખીને એ 9 અંગ ઉપર પૂજા કરે છે તો એને જ્ઞાન ક્રિયા કહેવામાં આવે. બરોબર છે. વાત ખ્યાલ આવી ગયો. અને છેલ્લી એટલે હું મારી પોતાની જ પૂજા કરું છું, બીજા કોઈની પૂજા નથી કરતો. હા. વિતરાગો દર્પણ જેવા હોય કે દર્પણ જેવા ના હોય. બરોબર. વિતરાગો દર્પણ જેવા હોય કે દર્પણ જેવા ના હોય. દર્પણ વાળા જ હોય ને. દર્પણ એટલે શુદ્ધ હોય. શુદ્ધ. એટલે એ દર્પણની સામે તમે 2 હાથ જોડો તો દર્પણને પગે લાગો છો કે તમારી જાતને જ લાગો છો? જાતને લાગીશ. હા, તમે ને દર્પણની સામે મુક્કાબાજી કરો તો એ દર્પણને વાગે છે કે તમારા ઉપર જ આવે છે? મારા ઉપર જ આવે છે. એટલે વિતરાગો દર્પણ જેવા છે. વાત સમજાય કે ના સમજાય? એટલે એ વિતરાગોને તમારા આ રીતે પૂજો તો તમે વિતરાગ થઈ જાઓ. બરોબર. એને જ્ઞાન ક્રિયા કહેવાય. એને જ્ઞાન ક્રિયા કહેવાય. જ્ઞાન ક્રિયા કહેવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. પૂછો, વાતચીત કરો. આ બધા પ્રશ્નોના જવાબ આપું છું, બધાને ખુલાસાના સમાધાન થાય છે કે નથી થતું? થાય ના થાય તો પૂછજો, કારણ કે કેટલી પુણ્ય ભેગી થઈ હોય તો તમને પ્રશ્નોત્તરી રૂપે સત્સંગ છે. બાકી તમારે સાંભળ જ કરવું પડે. સાચું હોય કે ખોટું હોય સાંભળવું પડે. અને તમે કંઈ વિરોધ કરવા જાઓ તરત જ પેલો પાછળથી તમને બેહાડી દેશે. વાત સમજે કે ના સમજ? લો આયા પ્રશ્ન કરો, ચલો આગળ આવો. આ બાજુ થોડા આગળ આવો. માઇક આ બાજુ છે. વિડીયોમાં બરાબર દેખાય તમારે બધું. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આ હોમ શાંતિવાળાનું કહેવું એવું છે કે વિસનગર તાલુકામાં ઉમતા ગામ મારું. ઉમતામાં જે માણસ મરી ગયો હોય એ માણસ મરી ગયા ચેડી એનો જન્મ અમેરિકામાં થયો. અમેરિકામાં તો અમેરિકામાં એ જન્મ થયો એટલે 5 વર્ષનો થયો, 6-7 વર્ષનો. એટલે એનું કહેવું એમ હતું
કે ઉમતોમાં મારી જમીન 10 વીઘા છે, અહીંયા આ મહેલામાં ઘર છે, એ સાચું કે ખોટું? તો કે તમારે ખાઈ રાખો. એને કઈ દશામાં એક્સપાયર થયો હોય, વાંચો ને, કઈ દશામાં એક્સપાયર થયો, મૃત્યુ પામ્યો હોય, તો એ આધારે એને એ ટાઈપનું જ્ઞાન થાય છે. વાંચો ને એને, એટલે જ્યારે એને બીજો અવતાર આવે ત્યારે એને ખબર પડે બધી વસ્તુ. વાત સમજ્યા કરે સમજાય? પણ એનાથી આપણે કોઈ ફાયદો નહીં થઈ જાય. બધું એ ચમત્કારમાં લઈ જશો તો તમે તમારો આત્મા હાથમાંથી જતો રહેશે બધી વસ્તુ. આ તો બધું છે જ. બરાબર. સમસરણ માર્ગની અંદર છે ને મનોપર્ય જ્ઞાન છે, અવધિ જ્ઞાન છે, સૂતક જ્ઞાન છે, મતિ જ્ઞાન છે અને કેવળ જ્ઞાન છે. આ મનોપર્ય જ્ઞાન છે એટલે મન તમારા મનમાં શું ચાલે છે એ અમને ખબર પડી શકે બધી વસ્તુ. એને મનોપર્ય જ્ઞાન કહેવાય. તમને ખબર પડે તો એને મનોપર્ય જ્ઞાન કહેવાય. કોઈનું મન વાંચી શકો તમને તો એને મનોપર્ય જ્ઞાન કહેવાય. અવધિ જ્ઞાન એટલે અમુક અંતર હોય કે અમુક સમયનું તમને દેખાય, કલાક પહેલાંનું કે 2 મિનિટનું દેખાય તમને બધી વસ્તુ, અથવા તો અમુક અંતર હોય એ અંતરનું તમને દેખાય બધી વસ્તુ. એને અવધિ જ્ઞાન કહેવામાં આવે. હવે મનોપર્ય જ્ઞાન છે, અવધિ જ્ઞાન છે, એ સંસારમાં ભટકાવનારું છે. બરાબર. હા સમજ્યા ને? અને મતિ જ્ઞાન છે, સૂતક જ્ઞાન છે, એ તમને મોક્ષ લઈ જનારું છે. વાંચો ને, શુદ્ધ જ્ઞાન એટલે જે કંઈ બોલે છે, વાંચો ને, અને તમે સાંભળો તો એને શુદ્ધ જ્ઞાન કહેવાય. અને સાંભળ્યા પછી તમારી અંદર એનો પ્રયોગ કરીને સિદ્ધ કરી દો અને પછી તમે જે બોલો એ મતિ જ્ઞાન કહેવાય. મતિ જ્ઞાન એ અનુભવ જ્ઞાન કહેવાય તમારે. વાંચો ને, એટલે આપણને મતિ જ્ઞાન અને સૂતક જ્ઞાન જ કામમાં આવે. મને પર્યાય જ્ઞાન ને અવધિ જ્ઞાન સંસારમાં ભટકાઈ મારે બધી શું. એ આચા ખોટામાં એમાં પડવાની જરૂર નથી. એ હકીકત છે, જેને દેખાતું હશે એ હકીકત છે, પણ એનાથી આપણું દળ ફીટે નહીં, આપણા ક્રોધમાન માયેલો કે આપણી નબળાઈઓ જાય નહીં. વાંચો ને કે ના સમજાય? આ બધું દેખાય છે, બધું જુઓ છો ને, બધું દૂર. અત્યારે આ તમારા આખા વર્લ્ડમાં સત્સંગ ચાલે છે, આ દેખે છે બધા અહીંથી જ, આટલા સાધનથી જ. વાત સમજાય કે ના સમજાય? એટલે એ જે તમને પૂછ્યું ને એ દેખાય એ હકીકત છે, સાચી વસ્તુ છે, પણ એમાંથી તમારો પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય, ચમત્કારમાં જતા રહેશો. વાત સમજાય કે ના સમજાય? બોલો, પૂછો. અત્યારે આપણો આ સત્સંગ ચાલે છે કે આખી દુનિયામાં જોવે છે બધા આપણા જે બધા મહાત્માઓ છે ને? અત્યારે 13,000 લોકોનું આપણું વ્યુઅર છે, જોવાનું બધા જુએ છે. તમે પૂછશો તો એ લોકોને આવવાનું મન થશે, વ્યવસ્થિત પૂછશો ને ખુલાસા થશે ને તો કે આવો સત્સંગ સરસ ચાલે છે કે લાવ ત્યારે આપણે ત્યાં જઈએ. જેમ તમને કોઈએ કીધું ને તમે અહીંયા આવ્યા છો. હા સમજે કે ના સમજાય? કે આવા સરસ ખુલાસા થાય છે, પ્રશ્નોત્તરી થાય છે, વૈજ્ઞાનિક ખુલાસા થાય છે, મંત્ર તંત્ર દોરા ધાગામાંથી મુક્ત કરે છે, ભવ ભટકાણમાંથી મુક્ત કરે છે. વાત સમજાય કે ના સમજાય? પૂછો, વાતચીત કરો. એ સાચું છે, દેખાય છે, સાચું છે, ખોટું નથી, ચમત્કાર નથી, એ વૈજ્ઞાનિક પ્રક્રિયા છે બધી. આગળ આવો, તમે માઇકમાં બોલો, આગળ આવો, ધીમે રહીને ઊભા થઈને આગળ આવો. છે કોઈ જાય છે? જવા દો, આવે છે, ચલો ઊભા થાય છે, આવે છે. આવી જાઓ છે 25 જણા બેસી શકે એવી જગ્યા છે. લો, તમે તો નાના છો, તમે ક્યાં 80 વર્ષના છો? તમે બરાબર દેખાશો નહીં વિડીયોમાં, અહીંયા મસ્ત દેખાશે તમારે. છોકરાને બતાવવાનું, જવા દો. હેલો, હા, અવાજ આવ્યો. ભક્તિ કોની કરી, પ્રગટની કે પરોક્ષની? ધ્યાન કોનું ધરવું? ભક્તિ કોની કરવી, પ્રગટની કે પરોક્ષની? પરોક્ષની. બરાબર. ધ્યાન કોનું ધરવું? ધ્યાન કોનું કરવું? વાત સમજે કે ના સમજાય? તો કે ભક્તિ તમારે
પ્રગટ નહીં કરવાનું, પણ જ્યાં સુધી પ્રગટ પ્રાપ્ત ના થયા તો પરોક્ષની ભક્તિ કરવી પડે તમારે. એટલે અત્યારે તમને પ્રગટ પ્રાપ્ત નથી થયા, પાછું ને, એટલે પરોક્ષ ભક્તિથી તમને આગળનું અનુસંધાન મળશે તમારું. એટલે ધારો કે શ્રી રામ જય રામ એવું બોલો ને તે પરોક્ષ ભક્તિ છે. શ્રી કૃષ્ણ શરણમ મમ બોલો તે પરોક્ષ ભક્તિ છે. પાછું ઓમ નમઃ શિવાય બોલો તે પરોક્ષ ભક્તિ છે. વાંચો ને કે ના સમજાય? એટલે જ્યાં સુધી પ્રગટ પુરુષ મળ્યા નથી ત્યાં સુધી પરોક્ષની ભક્તિ તમને ઉપયોગી છે. ધારો કે આ નીચે ગુરુ બેઠા, ઉપર ભગવાન, તો આપણે ધ્યાન કોનું ધરવું એમ? તો કે ધ્યાન ધરવાનું છે તમારે તે કે તમારી સામે જે સંજોગ આવે છે ત્યાં તમને ક્રોધ માન માયલોભ ના થવા જોઈએ, રાગ દ્વેષ થવા ના જોઈએ, તું મેં થવું ના જોઈએ, એટલું ધ્યાન રાખવું બસ. એમાં ધર્મ બધું આવી જ ગયું તમારું. ધ્યાન એ કરવાની વસ્તુ નથી. શું નામ તમારું બેન? મણીબેન. મણીબેન, ક્યાંથી આવો છો? દેણપ, વિસનગર તાલુકો, દેણપ ગામ. દેણપ ગામથી. મણીબેન, હું મણીબેન ચોવી બિલીફ છે એટલે તમને બાય ડિફોલ્ટ આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન થયા કરે છે. આર્ત ધ્યાનનું ફળ તીર્ય જ ગતિ છે, રૌદ્ર ધ્યાનનું ફળ નર્ક ગતિ છે. વાંચો ને એને. અને તમને પ્રગટની ભક્તિ કરશો, વાંચો ને કે ના સમજાય, તો બહાર ધર્મ ધ્યાન રહેશે ને અંદર શુક્લ ધ્યાન રહેશે, તો એનું ફળ શું છે? મોક્ષ ગતિ છે. પણ તમારે ધ્યાન શું રાખવાનું? તો કે અથડામણ ના થવી જોઈએ. આ દિવાલને સપનામાં પણ એવું કહેશો કે તું મને રસ્તો આપ, થાંભલાને કહેશો કે તું ખસી જા, બસ આટલું ધ્યાન રાખવાનું. એટલે કોઈને તમે એકવાર વાત કરો અને માને નહીં તો આપણે ત્યાંથી ખસીને આગળ નીકળી જવાનું બધું છે. એને બીજી વાર સમજાવવા પ્રયત્ન નહીં કરવાનો બધું છે. આટલું ધ્યાન રાખવાનું બધું વસ્તુ. એટલે અથડામણ ના થવી જોઈએ. તમારા મનથી, વાણીથી, કાયાથી કોઈની જોડે અથડામણ ના થવી જોઈએ. વાંચો ને કે ના સમજાય? આપણા નિયમ ધર્મમાં કદાચ આપણાથી ન પડાય તો શું કહો છો? નિયમ ધર્મ આપણાથી કદાચ જો બહાર ગયા હોય તો ના પડાય હોય તો કે આ દાદા ભગવાનની જે વાતો છે એ કરવાની નથી, ખાલી સમજવાની છે બધી વસ્તુ છે. વાત સમજે કે ના સમજાય? બીજા બધા લોકો તમારે કરવાનું કહે છે ને ના થાય તો એટલો દોષ બેસે તમારે બધી વસ્તુ. વાત સમજે કે ના સમજાય? એકચ્યુઅલી દાદા ભગવાનનો ધર્મ નથી, દાદા ભગવાનનું વિજ્ઞાન છે. વાત સમજે ને? એટલે વિજ્ઞાનમાં કરવાનું ના હોય, ખાલી સમજવાનો ભાગ હોય. કરવાનું ન હોય, ખાલી સમજવાનો ભાગ હોય. કે ને બહેનો કે ને પેલા છોકરાને કે તો કે જે દૂધ છે અને આ 1 કપ દૂધ લેજે, વાત સમજે કે ના સમજાય? અને તમારે એક ગ્લાસ પાણી નાખજે એમ કે, પછી તમારે 2 ચમચી ખાંડ નાખજે, 1 ચમચી તમારે એમ થાય છે કે ચા નાખજે, ચાની પત્તી નાખજે, અને 5 ચમચી તમારે પેલો ચાનો મસાલો નાખજે, પછી ઉકાળવા દેજે, એટલે ચા થઈ ગઈ બધી વસ્તુ. એટલે આપણે તો કેવું હોય, આટલું જ કરવાનું રહે, એનાથી વધારે કરવાનો ભાગ ના રહે બધી વસ્તુ, જે તમે નિયમિત કરી શકો બધી વસ્તુ. વાંચો ને કે ના સમજાય? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ચાલો પૂછો. બધાને સમાધાન થાય છે કે નથી થતું? જો તમારે જ્ઞાનનું ગ્રુપ બનેલું હોય ને તો ત્યાં અહીંયા કાઉન્ટરમાં જે ભાઈ એનાઉન્સમેન્ટ કરે છે ને, નિમેશ આનંદજી, એને કહેજો કે અમારે બધાને જ્ઞાન લેવું છે તો જ્ઞાનનો પ્રોગ્રામ આજકાલમાં ગોઠવી દો. પછી તમારે બધાને કઈ તારીખે જવાનું છે? 28મી સવારે જવાનું કે રાત્રે જવાનું? સાંજે જવાનું છે. તો ગોઠવાઈ જશે. પણ કોઈ એક જણ તમારો લીડર હોય ને જેને કહેજો કે ભાઈ 25-30 જણા છે તો આવી રીતે જ્ઞાનનો પ્રોગ્રામ ગોઠવાઈ જાય. અમે બધા દૂર દૂરથી આવી જાય, પછી કંઈ મેળ પડે નહીં બધી વસ્તુ. તો જ્ઞાનનો પ્રોગ્રામ ગોઠવી દો તો એ ગોઠવી દેશે. ને જ્ઞાન મળી જશે ને એ ઘણા બધા પ્રશ્નોના ખુલાસાના સમાધાન તમને બધા થઈ જશે. વાંચો ને, માઇકમાં બોલો. આજે જ ગોઠવી દઈએ એવું છે. વાત કરીએ ચોક્કસ વાત કરીએ બધી. ના બરાબર છે, બહુ સરસ. બહુ તમારી ભાવના છે ને તે પૂરી થશે, ભાવના છે પૂરી થશે બધી. શું કીર્તન ભક્તિ બોલો. જો હવે આપણે પ્રત્યક્ષની ભક્તિ, આ દાદા ભગવાનના ફોટામાં દેખાય છે એ ન હોય દાદા ભગવાન. આ જે દેખાય છે અંબાલાલ મુરજીભાઈ પટેલ છે, સારી રીતે કહેવું હોય
તે કે કોન્ટ્રાક્ટનો ધંધો કરે છે વાંચું ને એને, અને એનાથી સારી રીતે કહેવું હોય તો એ જ્ઞાની કહેવાય. વાંચું ને કે નહીં? પણ ફોટામાં દેખાય છે દાદા ભગવાન ના હોય. મય જે છે, જેમ મંદિર અને મૂર્તિ બે અલગ હોય કે ના હોય, તો આ દેખાય છે એ મંદિર છે, અને મય જે છે મૂર્તિ છે એ દાદા ભગવાન છે. તમારી મય પણ છે મેં એવું જ છે. આ બહાર પેકિંગ છે ને એને મંદિર કહેવામાં આવે છે, અને મય જે છે એને ભગવાન કહેવાય છે. એટલે મહિલા ભગવાનની ભક્તિ કરો એટલે આ પ્રત્યક્ષ ભક્તિ થઈ. આ પ્રત્યક્ષ ભક્તિ પ્રત્યક્ષ મોક્ષનું કારણ છે. એટલે કંઈ સમજ ના પડે તો તમે દાદા દાદા કરજો. તમારા આ કીર્તન ભક્તિ બોલાવે છે, ઓછામાં ઓછી 1 કલાક બોલવાની, તમારા બધા જ પ્રશ્નોના ખુલાસાને સમાધાન થઈ જશે. અને વધારેમાં વધારે તમારે એમ થાય કે 24 કલાક બોલવાની. તો દરેક સેન્ટરોમાં આવી રીતે સત્સંગ પણ થાય છે. અમદાવાદમાં સત્સંગ થાય છે. આ બેન પાસે એડ્રેસ લઈ લેજો, તો અમદાવાદમાં જે બધા આવ્યા છે ને એ લાભ લેજો. દર રવિવારે એવી રીતે પ્રોગ્રામ થાય છે. વાંચું ને એને હવે જો કીર્તન ભક્તિ બોલાવે છે બધી વસ્તુ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. 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 દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ હો દાદા ભગવાનના અસીમ જય જયકાર 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 હો ઓ દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ હો દાદા ભગવાનના અસીમ જય જયકાર 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 ઓ હો દાદા ભગવાનના અસીમ જય જયકાર 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 ઓ હો દાદા ભગવાનના અસીમ જય જયકાર 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 ઓ હો દાદા ભગવાનના અસીમ જય જયકાર 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 ઓ હો દાદા ભગવાનના અસીમ જય જયકાર 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 ઓ હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર ઓ હો દાદા ભગવાનના અસીમ જય જયકાર 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 હો દાદા ભગવાનના
અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો દાદા ભગવાનના અસીમ જય જયકાર હો. જગતભરના સંત પુરુષોનું યોગ બળ, જગતભરના સંત પુરુષોનું યોગ બળ, જગતભરના સત્પુરુષોનું યોગ બળ, જગતભરના સત્પુરુષોનું યોગ બળ અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ, અને પ્રગટ જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું યોગ બળ આખા જગત કરવાનું નિમિત્ત બનવાની અને કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. અમને પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો, સમસ્ત વિશ્વના જીવો સુખ અને શાંતિને પામો, સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો, સમસ્ત વિશ્વના જીવો મોક્ષને પામો. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો, જગત કલ્યાણ હો. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. સર્વે મુમુક્ષુઓ પ્રસાદ લેવા પધારો. જય સચ્ચિદાનંદ.